જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાતિમિરાનધસ્ય જ્ઞાનજ્ઞ શલાકયા ચક્ષુરન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવે ભયો નમો નમઃ. નમો મહાવંદાન્યાય કૃષ્ણ પ્રેમા પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌર તવિસે નમઃ. ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્ત વેદાંત સ્વામિની ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવ ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. પ્રભુ ઉપર કરશો થોડું. હાલો ભરતભાઈ. હરે કૃષ્ણ. હા, શું સહેજ ઉપર કરો ને એમ. ઉપર તમે કરો? અચ્છા, અહીંયા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ બધા વૈષ્ણવોને, જય શ્રી કૃષ્ણ ભક્તોને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. ધન્યવાદ તમારો કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. ધન્યવાદ તમારો. તો આજે આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરના ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરના 18મા શ્લોકનું આપણે અધ્યયન કરવાના છીએ. હવે જે શ્લોકો, તમને બધાને પ્રાર્થના છે કે હવે તમારા બધાના માઇક મ્યુટ રાખજો પ્લીઝ. એ બહુ ડિસ્ટર્બન્સ વચ્ચે થાય છે અને બીજા બધા ડિવોટીઝને પણ ડિસ્ટર્બન્સ થાય છે. ખાલી તમને જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમે જવાબ આપજો, ત્યારે જ અનમ્યુટ કરજો. થેન્ક યુ બધાને. ઇન્દિરાબેન તમે પણ મ્યુટ કરી દો. તો ડિવોટીઝ, આપણે ગઈકાલે ત્રીજા ચેપ્ટરના 17મો શ્લોકનું અધ્યયન કર્યું હતું. હવે જે શ્લોકો આવવાના છે, હવે જે ભગવાન શ્લોકો બોલવાના છે, એ બહુ ગુહ્ય શ્લોકો છે. ગુહ્ય શ્લોકોનો મતલબ શું થાય છે? ગુહ્યનો મતલબ એવો છે કે ભગવાન હવે રિયલ કર્મ યોગી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કર્મ કરે છે, એના વિશે વાત કરવાના છે. તો હવે આ બહુ શાંતિથી, બહુ ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે આ ચેપ્ટરના હવે જેટલા આગલા શ્લોકો આવશે એ બધા થોડા જ્ઞાનની દ્રષ્ટિએ બહુ ઊંડાણપૂર્વક છે. એની ફિલોસોફી થોડી ઊંડી છે અને જો તમે આ મિસ કરી જશો તો ચેપ્ટર 3 જે કર્મયોગ છે એ તમને નહીં સમજવામાં આવે. તો હવે શાંતિથી તમે સાંભળો આ શ્લોકોને અને મનન કરો કે અહીંયા ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે. તો ગઈકાલે આપણે 17મો શ્લોક નું અધ્યયન કર્યું હતું. હા રિદ્ધિબેન, તમારે કોઈ ક્વેશ્ચન છે? પ્રભુજી, આપણે આત્મામાં સંતુષ્ટ કેવી રીતે રહી શકીએ? જનકને એ તો બધા જે હતા એ તો બહુ પ્યોર ડિવોટીઝ હતા. એટલા માટે તો આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 3 નું અધ્યયન કરીએ છીએ. આ ખાલી એક સ્ટેટમેન્ટમાં જવાબ નથી. આ એટલા માટે હવેના જે શ્લોકો છે એ બધા એમાં આવશે. હવે આત્મામાં કઈ રીતે સંતુષ્ટ થવું એ આવશે. ગઈકાલે તો ભૂમિકા બાંધી હતી આપણે. ભગવાન કૃષ્ણે ભૂમિકા આપણને બંધાવી હતી. હા, એટલે હવે જેટલા શ્લોક આવશે એ તમે શાંતિથી સાંભળો તો તમારો જવાબ તમને એમને મળી જશે. કારણ કે વન લાઈન સ્ટેટમેન્ટ નથી. આ વન લાઈન સ્ટેટમેન્ટ હું આપી શકું છું, પણ ઇટ વિલ નોટ જસ્ટિફાય યોર આન્સર ઓફ યોર ક્વેશ્ચન.
તો હવેના શ્લોકો જે તમારો આન્સર છે. તો ગઈકાલે આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ 17મા શ્લોકમાં આપણને સમજાવ્યું. શું સમજાવ્યું? તો ભગવાન કૃષ્ણ કહે છે કે યસ્ત્વ આત્મા રતિર એવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્ય એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તો એનો મતલબ શું થાય? તો આપણે ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય માત્ર આત્મામાં જ આનંદ રાખે છે, આત્મામાં જ રતિ રાખે છે, 3 શબ્દ કાલે મેં તમને કીધા હતા. તો આત્મામાં જે રતિ રાખે છે, આનંદ રાખે છે અને આત્માથી જ પોતે તૃપ્ત છે, એ પોતે આત્મામાં સંતુષ્ટ છે, એ માણસને પોતાને કોઈ નિયત કર્મ કરવાનું બાકી રહેતું નથી. ગઈકાલે મેં તમને ડિટેલમાં આ બધું સમજાવ્યું હતું. હવે ભગવાન અહીંયાથી એને એક્સલરેટેડ પેસમાં આપણને સમજાવશે કે આત્મામાં આનંદ લેવો એટલે શું, આત્મામાં સંતુષ્ટ થવું એટલે શું, અને આત્માથી તૃપ્ત થવું એટલે શું, એનો શું મતલબ થાય, અને નિયત કર્મ ન કરવું. તો શું ભગવાન કૃષ્ણ એવું કહે છે કે હવે આપણે બધું બંધ કરીને મૂકી દેવું, હવે આપણે કોઈ કર્મ જ નહીં કરવાનું? તો એ બધી સમજણ હવે આ બધા શ્લોકોમાં આવશે. અને પોતે ભગવાન 22મા શ્લોકમાં પોતાનું ઉદાહરણ આપીને પણ સમજાવવાના છે. એ જ્યારે ભગવાનનો શ્લોક આવશે ત્યારે આપણે ભગવાન વિશે વાત કરીશું. અત્યારે આપણે કર્મયોગી, આત્મયોગી જે છે, જે સેલ્ફ રિયલાઇઝ પર્સન છે, જેને સ્થિતપ્રજ્ઞ પણ આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા, તો આપણે હવે એની વાત કરવાના છે. રાઈટ? તો હું શ્લોક તમારા સ્ક્રીન ઉપર શેર કરું છું. શ્લોક આવી રહ્યો છે સ્ક્રીન ઉપર. ઓકે, સ્ક્રીન ઉપર તમારા શ્લોક છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्ण. તો ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં આપણને સમજાવે છે, કે છે ભગવાન નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેન કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યપાશ્રયઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતે નેહ કશ્ચિન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપશ્રયઃ. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી. હા, પ્લીઝ કરો. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યપાશ્રયઃ. વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, પ્લીઝ. હા. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપશ્રયઃ. વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુ? વ્યાપશ્રયઃ. હા, બોલો. નૈવ તસ્ય કૃતાર્થનાથો નાકૃતેન કશ્યન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિન અર્થ વ્યાપ્રશ્રયઃ. કશ્ચિત અર્થ વ્યપાશ્રયઃ. 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 યસ. કશ્ચિત વ્યપાશ્રયઃ. વ્યપાશ્રય. યસ, વેરી ગુડ. બીજા કોઈ? લાસ્ટ. ખોટું બોલીએ એમાં કોઈ વાંધો નથી. આપણે આપણે એવું થાય કે હું બોલીશ ને તો ખોટું બોલીશ તો પ્રભુજી રિપ્રિમાન્ડ કરશે, એવું કશું નથી. તમે જ્યાં સુધી બોલવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી ભગવદ્ ગીતાના શ્લોક કઈ રીતે બોલી શકશો? હરે કૃષ્ણ પ્રભુજી, હું ટ્રાય કરું. હા, પ્લીઝ કરો. ન એવ તસ્ય કૃતેનાર્થો
ન કૃતે ન અકૃતેન ઇહ કશ્ચન ન ચ ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યાપ્રશ્યયઃ કશ્ચિત અર્થ વ્યપાશ્રય. વ્યપાશ્રયઃ. યસ, વેરી ગુડ. એક એક તમે શબ્દ દેખશો તો તમને આવશે. આ આપણે હિન્દી આપણે સ્કૂલમાં ભણી ગયા છીએ, રાઈટ? તો સંસ્કૃત અને હિન્દી સિમિલર છે. ખાલી સંસ્કૃતમાં જે અહીંયા ભગવાન કૃષ્ણ જે બોલે છે ને, જે આપણે અહીંયા જે જોઈએ છે શ્લોક, એ બધા સંધિયુક્ત છે. એટલા માટે અમુક વખતે આપણને સંધિ વિચ્છેદ કરતા નથી આવડતું, એટલા માટે. બાકી સેમ છે. તો નૈવ નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેન કશ્ચિન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યપાશ્રય. વેરી ગુડ. તો હવે આપણે આ શ્લોકને આપણે સમજીએ એ પહેલા આનું જે ભાવાર્થ, અનુવાદ અને ભાવાર્થ છે બહુ નાનો જ છે. તો કોઈને વાંચવું હોય તો વાંચી શકો છો. કોને વાંચો વાંચવું છે? પ્રભુજી, કોઈને ના વાંચવો હોય તો. હા, તમે વાંચો પ્લીઝ. અને બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરી દો. થેન્ક યુ. હરે કૃષ્ણ. અનુવાદ. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી. ભાવાર્થ. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવના યુક્ત કાર્યો સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. હવે પછીના શ્લોકોમાં દર્શાવાશે તેમ આ કૃષ્ણ ભાવનામૃત નિષ્ક્રિયતા પણ નથી. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ હોય. કૃષ્ણ ભાવનામૃતમાં તે જે કંઈ કરે છે તે જ તેના માટે કર્તવ્ય પાલન અંગે પૂરતું હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ટોટાલિટીમાં સમજીએ. પણ એ પહેલા તમને બધાને ક્વેશ્ચન છે. તો હવે તમે તમારા માઇકને અનમ્યુટ કરી શકો છો. અને ક્વેશ્ચન એ છે કે તમારા હિસાબથી, એટલે તમારા પર્સપેક્ટિવથી સાચી ફ્રીડમ શું છે? સાચી આઝાદી શું છે? ઓફિસમાંથી વહેલા નીકળી જવું એ સાચી આઝાદી છે? રવિવારની રજા એ સાચી આઝાદી છે? તમારી કોઈ મનગમતી વસ્તુ તમને મળી જાય એ સાચી આઝાદી છે? કે હાઉસ વાઇફ માટે કોઈ અમેરિકામાં કોઈ કામવાળી મળી જાય સસ્તા ભાવમાં અને એ તમારું કામ કરે એ સાચી આઝાદી છે? કઈ સાચી આઝાદી? તમને શું લાગે છે? હું કહું પ્રભુજી, હા, બોલો. જે જન્મ મૃત્યુના ચક્કરમાંથી આપણને મુક્તિ મળે એ સાચી આઝાદી છે. વેરી ગુડ. બીજા કોઈ? બીજા કોઈ? કોઈ નહીં? આપણે કર્મ કરીએ પણ આપણને એમાં બંધન ના થાય તો આપણે આઝાદ કહેવાય. કર્મ કરીએ પણ કર્મમાં બંધન ના થાય તો આઝાદી કહેવાય. ઓકે, વેરી ગુડ. ઓકે, તો પણ કર્મમાં આસક્તિ ના રાખીએ અને ભગવાનમાં આપણું કૃષ્ણ ભાવના પરાયણ બને એ આપણી આઝાદી છે. તો બીજા કામમાં ઓકે, વેરી ગુડ. યસ, ઓકે, વેરી ગુડ. કે આસક્તિ વગર કર્મ કરીએ એ જ આપણી સાચી આઝાદી છે. ઓકે, બસ, વેરી ગુડ. તો હવે આપણે આ શ્લોકને શબ્દશઃ સમજીએ અને હવે તમારો જે ક્વેશ્ચનનો જે આન્સર છે એ બાય એન્ડ ઓફ ધીસ લેક્ચર તમને જાતે જ મળી જશે કે સાચી આઝાદી શું છે. તો તમે બધાને ફરીથી પ્રાર્થના છે કે તમારા માઇકને પ્લીઝ મ્યુટ કરી દો તો વચ્ચે કોઈને ડિસ્ટર્બ ના થાય. નેહાબેન આવ્યા છે આજે? નથી આવ્યા? કોઈ વાત. ઓકે, તો આપણે પહેલા તો શ્લોકને સમજીએ શબ્દશઃ. તો અહીંયા ભગવાન કહે છે નૈવ. નૈવ, નૈવ નો મતલબ શું થાય છે? સંસ્કૃતની સંધિ વિચ્છેદ કરો તો ન યુક્ત એવ એટલે નૈવ. એનો મતલબ શું થાય છે? બિલકુલ નહીં, ક્યારે પણ નહીં. તો આનો અર્થ શું થાય? ક્યારે પણ નહીં નો મતલબ શું છે? કે આ એક સત્ય બતાવે છે. અહીંયા ભગવાન કહે છે નિશંકા, શંકા વગર કહે છે નૈવ તસ્ય. તસ્ય એટલે શું?
તસ્ય એટલે એ વ્યક્તિને કહે છે, ભગવાન કહે છે કે તસ્ય, આ વ્યક્તિ કોણ? કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, સેલ્ફ રિયલાઇઝ પર્સન છે, જેને આપણે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કીધો છે. સેકન્ડ ચેપ્ટરમાં આપણે 54મા શ્લોકથી માંડીને ઓલમોસ્ટ 72મા શ્લોક સુધી ડિટેલમાં ડિસ્કશન કર્યું છે સ્થિત પ્રજ્ઞનું. તો આનો મતલબ શું થાય કે જેને આત્મજ્ઞાન મળી ગયું છે, જે આત્મજ્ઞાની પુરુષ છે, એના માટે બિલકુલ નથી, ક્યારે પણ નથી. શું? કૃતેન. કૃતેન નો મતલબ આ થર્ડ વિભક્તિ છે. કૃતન નો મતલબ છે કર્મ કરવાથી, કે એની ફરજ નિભાવવાથી. આ સંસારની અંદર પુણ્ય કર્મ કરવું કે પાપ કર્મ કરવું એ બંને કર્મની વાત છે. તો શું કહે છે કે નૈવ તસ્ય કૃતેન અર્થનો મતલબ છે પ્રયોજન, આપણો કોઈ સ્વાર્થ, કોઈ લાભ હોય એના માટે. તો શું કહે છે? નૈવ તસ્ય કૃતેન અર્થ ના કૃતે. ના કૃતે નો મતલબ છે ન અકૃતે. ન એટલે નથી કરવું, ને અકૃતે એટલે કર્મ નથી કરવાનું. ઇહ આ સંસારમાં, આ લોકમાં, કશ્ચિન નો મતલબ છે કે કોઈ પણ અર્થ વગર, એટલે કોઈ પણ નુકસાન કે પુણ્ય માટે. તો આનો મતલબ શું થાય કે જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છે, જે આત્મજ્ઞાની વ્યક્તિ છે, એના માટે આ સંસારની અંદર ના તો કોઈ કર્મ કરવાની ફરજિયાત છે કે એને કોઈ કર્મ કરવું પડે એના પોતાના લાભ માટે કે નુકસાન માટે, ના તો કોઈ કર્મ ના કરે. એનો અર્થ કેમ ના કર્મ કરે? અમુક વખત આપણે કર્મ નથી કરતા, કેમ? કારણ કે અમને બીક લાગે છે. શું બીક લાગે છે? અમુક વખતે કોર્પોરેટ જગતની અંદર આપણે બધા કામ કરતા હશે, તો એની અંદર અમુક જે મેનેજર્સ કે અમુક જે એમ્પ્લોય હોય એ ખોટું કામ નથી કરવા માંગતા. કેમ? કારણ કે એમને છે કે અમે ખોટું કામ કરીશું, પકડાઈ જઈશું તો જેલમાં જઈશું. રાઈટ? કારણ કે આજકાલ તો બધું ટ્રાન્સપરન્ટ છે. તો એનો મતલબ શું થાય કે જે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ તો ના કર્મ કરવાની અંદર, જે કર્મ જે કરવાના છે એને કોઈ ફરજ પડે છે કે એને આ કર્મ કરવું જ પડશે, ના તો અકર્મ કરવાની અંદર, જે નિવૃત્તિ માર્ગ જેને કીધું છે, અકર્મ કરવાની અંદર પણ કોઈને બાધ્ય કરી શકે છે. પછી આગળના પદમાં શું કે છે? આગળનો જે પદ છે એમાં કે છે ન ચાસ્ય સર્વભૂતેષુ. તો એનો શું મતલબ થાય? ન ચાસ્ય સર્વભૂતેષુ, તો એનો મતલબ છે ન ચ એટલે ન એટલે નથી, અને ચ એટલે ઓલ્સો. અસ્ય એટલે આ જ્ઞાની પુરુષ, સર્વભૂતેષુ એટલે દરેક જીવોમાં, મનુષ્ય પણ આવી ગયા, પશુ આવી ગયા, બધા જ જે જીવ છે એ બધા. કશ્ચિન કોઈ પણ પ્રકારનો અર્થ વ્યાપશ્રય, પોતાના સ્વાર્થ કે પોતાની જરૂરિયાત માટે ના તો આશ્રય લે છે, ના તો પરાવલંબન ડિપેન્ડન્ટ રહે છે. તો આનો શું મતલબ થાય કે આ જે જ્ઞાની પુરુષ છે, એ જ્ઞાની પુરુષને શું કીધું? પહેલા એવું કીધું કે એને કર્મ માટે ના તો કોઈ કર્મ કરે એવી કોઈ ફરજિયાત છે, કારણ કે હવે જ્ઞાની થઈ ગયો છે. રાઈટ? સેલ્ફ રિયલાઇઝ. તારું હેડ સર, નીરુબેન, તારી રાઈટ? હા, તો હું શું કહેતો હતો? યસ. તો એમ કહેતો કે જ્ઞાની પુરુષ જે છે એને ના તો કોઈ કર્મ કરવા માટે બાધ્ય કરી શકે છે, ના તો ન કર્મ કરવા માટે બાધ્ય કરી શકે છે. અને બીજા પદમાં ભગવાન શું કહે છે કે આવો જ્ઞાની પુરુષ બધા જીવોના પ્રત્યે પોતાના સ્વાર્થ માટે ના તો કોઈનો આશ્રય લે છે, ના તો કોઈ ડિપેન્ડન્ટ છે, એ કોઈના પર ડિપેન્ડન્ટ નથી. તો આનો મતલબ શું થયો? આનો સરળ ભાવાર્થ આપણે સમજીએ તો શું કે છે કે જે વ્યક્તિ આત્મજ્ઞાની છે, જેને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, અને એ જ પોતાના આત્મામાં સંતુષ્ટ રહે છે, તેને આ સંસારમાં નિયત કર્મ કરવાથી કોઈ અંગત લાભ થતો નથી, અને કર્મ ના કરવાથી કોઈ નુકસાન પણ થતું નથી. તેમજ એની પોતાની જે જરૂરિયાતો જે છે એના માટે કોઈના પર ડિપેન્ડન્ટ પણ નથી. આ 3 સ્ટેટમેન્ટ સમજમાં આવ્યા. પહેલો સ્ટેટમેન્ટ શું છે કે એનો અંગત લાભ માટે પોતે કાર્ય નથી કરતો. બીજો છે કે પોતાના નુકસાન માટે ન કાર્ય કરવું એવું પણ નથી. અને ત્રીજું સ્ટેટમેન્ટ ભગવાન કહે છે કે પોતે બીજાના ઉપર ડિપેન્ડન્ટ પણ નથી. આ 3 સ્ટેટમેન્ટ સમજમાં આવે તમને? પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા છે કોઈ એવું ને જેને આ સ્ટેટમેન્ટ સમજમાં નથી આવી?
બધાને આવી ગયા, રાઈટ? હા ના પ્રભુજી, મને પહેલું જે પદ છે ને, નૈવ તસ્ય કૃતેનાનો, તો એનું તમે એ કહો કે જે વ્યક્તિ લાઈક આત્મજ્ઞાની છે અને આત્મામાં સંતુષ્ટ રહે છે, હમ. એ પહેલાનું જ છે ને એનું ભાવાર્થ? ઓકે. હા, નૈવ એટલે નથી, હમ બિલકુલ હમ નથી. હમ તસ્ય એટલે આત્મજ્ઞાની વ્યક્તિ, કૃતેન કર્મ હમ કરવાથી, હમ અર્થ પ્રયોજન, અર્થ આપણે કેમ કિમ અર્થમ, તમે કયા કારણસર અહીંયા આવ્યા છો, કિમ અર્થમ કૃતેન, તમે કયા અર્થથી કાર્ય કરો છો. તો અહીંયા એવું ભગવાન સમજાવે છે કે જે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ તો ના તો પોતાના લાભ માટે કોઈ કાર્ય કરે છે, કે પોતાને કોઈ નુકસાન થશે એટલે કોઈ કાર્ય ન કરવું એવું પણ નથી કરતો, અને પોતે બીજાના પર ડિપેન્ડન્ટ પણ નથી. તો હવે આપણે એને ડિટેલમાં સમજીએ કે અહીંયા ભગવાન શું સમજે, કારણ કે 3 સ્ટેટમેન્ટ ભગવાને આપ્યા છે, તો 3 સ્ટેટમેન્ટ આપણે સમજીશું. તો પહેલા આપણે સમજીએ કે ભગવાન અહીંયા આત્મજ્ઞાની વ્યક્તિને સંતુષ્ટિની વાત કરી છે. તો 2 શબ્દ છે આપણા ગુજરાતીમાં કે આપણી લેંગ્વેજમાં, હિન્દી, સંસ્કૃત, જે પણ લેંગ્વેજ કહીએ. એક છે તુષ્ટિ, તૃપ્તિ, જેને આપણે કહીએ ગુજરાતીમાં કે તૃપ્તિ, મને તૃપ્તિ થઈ છે આ વસ્તુથી, રાઈટ? તમે સાંભળેલું છે. એક છે તૃપ્તિ અને એક છે સંતુષ્ટિ. તૃપ્ત અને સંતુષ્ટ, આ શબ્દ તમે સાંભળેલા છે બધાએ? Has everybody heard સાંભળ્યા છે, this હા word સાંભળ્યા before? છે. Yes, સાંભળેલા છે. ઓકે. હમ. હવે કોઈ આ બંનેમાંથી કોઈ ડિફરન્સ છે કે નથી, પેલા એ સમજાવો, અને છે તો શું ડિફરન્સ છે, કોઈ કહી શકશે મને? એક સેકન્ડ, હા, એક second. ઓકે, હરે કૃષ્ણ ડિવોટીસ. તો આપણે વાત કરી રહ્યા કે તૃપ્તિ અને સંતુષ્ટિ, આમાં કોઈ ફરક છે? યા છે બંનેમાં. શું ફરક છે? આપણે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો તૃપ્તિ એટલે આપણને જે કઈ ખાવાનું ભાવતું એ ખાઈએ અને એનાથી તૃપ્તિ થાય, હમ. અને સંતોષ એટલે આપણા ધારો કે ગ્રાન્ડ સન હોય કે આપણા દીકરી દીકરીઓને બહુ ટાઈમથી આપણે જોવાય નહીં, ને પછી આપણે જોઈએ તો એનાથી આપણને સંતોષ થાય. હેલો, સંભળાતું નથી. એ જ ક્યાં સંભળાતું નથી, હું ગાયા કયું પર નથી તો જોયું ત્યાં ને નહીં તમે. સંભળાતું સોરી પ્રભુજી. ડિવોટીસ, ઓકે. મારે આ હા. પાછા આવ્યા. મારે કોઈ આવી ગયું હતું અહીંયા. હા, હમ તો હમ તૃપ્તિ અને સંતુષ્ટિ, તો હવે આપણે સમજીએ કે તૃપ્તિ અને સંતુષ્ટિ શું છે. જો આપણે ગુજરાતની અંદર આપણે બધાને તો મીઠાઈ ભાવે છે, રાઈટ? તો આપણે કોઈ મીઠાઈનું નામ લઈએ. આપણે એક્ઝામ્પલ છે બાસુદી, રાઈટ? બાસુદી છે. હવે બાસુદીમાં પણ કેટલા બધા પ્રકારો આવે છે, આપણે ગુજરાતીને તો ખબર છે, રાઈટ? કેવી છે? સીતાફળ બાસુદી, માવા બાસુદી, રોઝ બાસુદી, રાઈટ? મેંગો બાસુદી, કેસર બાસુદી. હા. કેસર, અંજીર, બધા કેટલી ઢગલો જાતની આવે હમ છે, રાઈટ? આપણે કોઈ પણ લઈએ, મેંગો બાસુદી લઈ લઈએ આપણે એક્ઝામ્પલ માટે. સમરનો ટાઈમ છે ને, મેંગો બાસુદી લઈ લઈએ આપણે સમજવા માટે છે. તો માની લો તમારામાંથી કોઈને મેંગો બાસુદી બહુ ભાવતી હોય, રાઈટ? અને તમને માની લો કે દિવસમાં 2-3 વખત આપે ને તો પણ તમે ખાઈ લો, રાઈટ? બાસુદી. હવે આ આપણે બધા સાધકો છીએ. સાધકનો મતલબ છે કે આપણે બધા હજુ એ સ્ટેજ ઉપર આત્મતૃપ્તિના મીન્સ આત્મજ્ઞાનીના સ્ટેજ ઉપર નથી પહોંચ્યા હજુ આપણે, રાઈટ? હજુ આપણે નીચેના લેવલ ઉપર. તો આપણે એને બાસુદી ભાવે છે, તો આપણે તો બાસુદી ખાઈએ છીએ.
પણ એ જ જગ્યાએ કોઈ જે આત્મજ્ઞાની વ્યક્તિ છે, જેને પોતાનું આત્માનું જ્ઞાન થઈ ગયું છે, એ વ્યક્તિને જો તમે મેંગો બાસુદી આપો તો તમને જે સ્વાદ મળે છે એ સ્વાદ એને મળે કે ના મળે? મળે કે ના મળે? આત્મજ્ઞાનીને એ બાસુદી ખાય તો એને સ્વાદ મળે રહ્યો કે ના મળે? મળે. મળે પણ ના મળે. આ સ્વાદ મળે પણ એ નથી, તૃપ્ત નથી થઈ જતો કે હવે ફરી મારે ખાવું પડશે એમ. એને એમાં આસક્તિ નથી થતી. યસ. તો જો ખાલી ખાવા માટે જ ખાય. હા, ઓકે, વેરી ગુડ. યસ. તો આપણે લોકોને કેવું છે કે જેમાંથી આપણને પ્લેઝર મળે છે ને, આનંદ મળે છે ને, એ વારંવાર આપણે વસ્તુ કરીએ છીએ. આપણને બાસુદી ખાવામાં તૃપ્તિ મળે છે, આનંદ મળે છે, તો આપણે વારંવાર એને બાસુદી ખાવામાં આપણે એને આનંદ ખોડીએ છીએ ત્યાં, રાઈટ? સિમિલરલી આપણે કોઈ પર્ટિક્યુલર વસ્તુ કરવા ગમતી હોય તો એ વારંવાર વસ્તુ કરીએ તો આપણે પણ આત્મજ્ઞાની વ્યક્તિ શું છે, અહીંયા ડિફરન્સ શું છે કે આત્મજ્ઞાની વ્યક્તિને જ્યારે બાસુદી મળે છે, જ્યારે બાસુદી ખાય છે ત્યારે એને એ રિયલાઇઝેશન થાય છે કે આ બાસુદી જે છે એમાં આનંદ નથી રહેલો. આનંદ શામાં છે? આનંદ મારી અંદર જ પડેલો છે. તો કાલે ઉઠીને એને બાસુદી નહીં મળે તો પણ એ આનંદમાં જ રહેશે. કાલે બાસુદીની જગ્યાએ એને માની લો કે બાસુદીની જગ્યાએ કોઈ બીજી સ્વીટ મળી જાય, મોહનથાળ મળી જાય ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો એને એટલો જ સ્વાદ આવશે જેટલો એને બાસુદીમાં આવે છે. ને આપણે જેને બાસુદી ભાવે છે એને મોહનથાળ આપો તો એને એટલો સ્વાદ આવે? ના આવે. ના આવે ને? ના આવે. તો આત્મજ્ઞાની વ્યક્તિ જે છે એને ખબર છે કે મારી જે આનંદ છે એ મારી અંદર રહેલો છે. તો કઈ રીતે અંદર રહેલો છે આનંદ? અહીંયા તમને બધાને રીંગણા ભાવે છે? અહીંયા કોણ એવું છે જેને રીંગણા નથી ભાવતા? રીંગણ? અચ્છા, ઓકે. એક જ વ્યક્તિને હાથ ઉપર છે, રીંગણ નથી ભાવતા. બીજા બધાને ભાવે છે, રાઈટ? બહુ, મને તો બહુ ભાવે. તમને પણ બહુ ભાવે છે. ઓકે, વેરી ગુડ. ઓકે, રીંગણ બધાને ભાવે છે. ઓકે, વેરી ગુડ. તો હવે મને કહો કે જેને રીંગણ બહુ ભાવે છે અને જેને રીંગણ જરાય નથી ભાવતું, એમાં રીંગણનો શું વાંક? કઈ નહીં. કઈ નહીં ને? રાઈટ. એક તો એક્ઝેક્ટલી આ જે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ પદાર્થને, એ સંસારના જે પદાર્થો છે, સંસારની જે વસ્તુઓ છે એને સંસાર પ્રત્યે જ રાખે છે. હવે આ તો આપણે એક ખાવાની એક્ઝામ્પલ આપી. સિમિલર એક્ઝામ્પલ આપણે બધામાં યુઝ કરી શકીએ છીએ. જેમ કે તમારો કોઈ સંબંધ છે, રિલેશનશિપ છે. હવે આત્મજ્ઞાની વ્યક્તિ હોય એને લગ્ન કર્યા હોય તો એની વાઈફ છે, રાઈટ? એ વાઈફ હોય તો પુરુષ છે, પતિ છે, વોટ એવર ઇટ ઇઝ, રાઈટ? આપણે અહીંયા વાઈફ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ. તો આત્મજ્ઞાની પુરુષ છે અને વાઈફ છે. તો વાઈફ નોર્મલ વ્યક્તિની પણ વાઈફ છે અને આત્મજ્ઞાનીની પણ વાઈફ છે, પણ એનો જે વ્યવહાર છે એ ડિફરન્સ છે. શું છે? નોર્મલ વ્યક્તિ જ્યારે સવારે ઉઠે ત્યારે એક્સપેક્ટેશન રાખે કે ભાઈ મારી વાઈફે મારા માટે નાસ્તો બનાવીને રાખ્યો હોય, મારે જોબ ઉપર જવાનું છે, બિઝનેસ ઉપર જવાનું છે, તો મારા માટે લંચ તૈયાર રાખ્યું હોય, એક્સેટ્રા એક્સેટ્રા, રાઈટ? અને જો આમાંથી કશું જ ના થાય, એટલે આને ના કર્યું હોય, પત્નીએ ના કર્યું હોય, તો નોર્મલ જે આપણા જેવો સાધક વ્યક્તિ હોય એ ડિસ્ટર્બ થઈ જાય અને એનો આખો દિવસ ખરાબ જાય. એની જગ્યાએ આત્મજ્ઞાની વ્યક્તિ જે છે, જે આત્મામાં સંતુષ્ટિ પામે છે, એ શું જોવે? કેવું કે વાઈફે નથી આજે બનાવી, છો કે આજે કદાચ બિચારીને માથામાં દુખાતું હશે, આજે પેટમાં દુખાતું હશે, કે આજે લેટ ઉઠી છે, કે આજે એનો મૂડ નથી. તો એના કારણે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ પોતાનો જે દિવસ છે એ ખરાબ નહીં કરે. જ્યારે આપણે પોતાનો દિવસ ખરાબ કરી દઈશું, આખો દિવસ વાઈફ જોડે બોલીશું નહીં, એક ઝઘડા કરીશું, ફોનો કરીને, મેસેજો કરીને ઝઘડા કરીશું, સાંજે આવીશું તો પણ ઝઘડા કરીશું, રાઈટ? આ બધું થાય ને, નોર્મલ વ્યક્તિ જોડે થાય બધી વસ્તુ. તો ડિફરન્સ શું છે? કેમ આત્મજ્ઞાની એનો એવું બી છે? કારણ કે આત્મજ્ઞાની વિચારે છે કે પરમેનન્ટ વસ્તુ શું છે? આ આત્મા છે અને જે હું પોતે છું. મને ભગવાને મન આપ્યું છે, આ બુદ્ધિ આપી છે, આ ચિત્ત, અહંકાર, આ બધું જે પણ આ બોડી બધું જ આપ્યું છે એ શું છે? એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે બધા ગાડી ચલાવતા હશો, ગાડી, રાઈટ? તો ગાડી ચલાવતા હોય કે ગાડીમાં બેસીને કે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હશો, તો ગાડી ભગવાને શું કામ આપી છે? આપણને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપી છે, રાઈટ?
કે આપણે ખરીદી છે એના માટે. એ ગાડીને તમે ઘરમાં જ્યારે રાત્રે તમારા ડ્રાઈવે પર પાર્ક કરો છો ને પછી રાત્રે ઊંઘી જાઓ છો, રાઈટ? તો રાત્રે પછી રાતના 2 વાગે 3 વાગે ઉઠીને દરવાજો ખોલીને કે બારીનો પડદો ખોલીને જોવો છે ગાડી પડી છે કે નથી પડી? રોજ કરો છો એવું? કોઈ નહીં કરતા હોય, આઈ એમ શ્યોર. નવી નવી હશે તો કદાચ કરતા હશો, પણ પછી ગાડી થોડી જૂની થાય પછી નહીં કરતા હોય, આઈ એમ શ્યોર નહીં કરતા, રાઈટ? કેમ? કારણ કે આપણને ખબર છે ગાડીનું કાર્ય શું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે, ધેટ્સ ઇટ. એની યુટિલિટી એટલી જ છે. સિમિલર જે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ સમજે છે કે મારો રિલેશન કૃષ્ણ સાથે શું છે, વોટ ઇઝ માય રિલેશન. 3 પ્રકારને જે નોલેજ છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ છે 3 પ્રકારના નોલેજ? પહેલો તો મારો સંબંધ શું છે કૃષ્ણ સાથે, પછી મારો પ્રયોજન શું છે. પ્રયોજન એટલે જેને પ્રયોજનને ઇંગ્લિશમાં કહેવાય વોટ ઇઝ માય મોટિવ. કૃષ્ણ સાથે મારો મોટિવ શું છે, અને મારું સાધ્ય શું છે, મારું સાધન કઈ રીતે કૃષ્ણને પ્રાપ્ત કરું. ભક્તિની અંદર આ 3 ઇમ્પોર્ટન્ટ છે: સંબંધ જ્ઞાન, પ્રયોજન જ્ઞાન અને સાધન જ્ઞાન. તો આપણે ભગવાને બોડી આપ્યું છે એ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે આપ્યું છે. જ્યારે આપણે એને રિયલાઇઝ થાય છે કે આ બોડી સાધન છે, નહીં કે હું પોતે બોડી છું. આપણે એને નોર્મલી સવારથી માંડીને રાત સુધી જેટલા પણ પ્રોબ્લેમો થાય છે આપણી લાઈફની અંદર, તમે બધા માર્ક કરજો, આજે નહીં તો કાલથી માર્ક કરવાનું ચાલુ કરજો. એ બધા પ્રોબ્લેમો કેમ થાય છે? કારણ કે વી એસોસિએટ આર સેલ્ફ વિથ બોડી. આપણે આપણી બોડી સાથે એસોસિએટ કરીએ છીએ. તમે જોબ જાઓ અને બીજું એક્ઝામ્પલ આપો, ચલો જોબનું એક્ઝામ્પલ નથી આપો. માની લો તમે સવારે 6 વાગે અહીંયા બધા કોઈ જોગિંગમાં જાય છે, 6-7 વાગે સવારે ઉઠીને ચાલવા દોડવા માટે. નીલિશાબેન જાય છે, વેરી ગુડ. રિદ્ધિબેન નથી જતા, નો પ્રોબ્લેમ. ઓકે, માની લો સવારે 6-7 વાગે તમે ચાલવા જતા હો પાર્કમાં, આ નિયર બાય પાર્કમાં જે ચાલવા જતા હોય ત્યારે તમારું માઇન્ડ કેટલું ફ્રેશ હોય, કોઈ ટેન્શન છે, કશું જ છે, બસ તમે ચાલવા જાઓ છો, તમને કેટલી મજા આવે છે. તમે ચાલો તો બહુ મજા આવે છે ને. હવે તારે તમે 6-7 વાગે કે 8 વાગે ઘરે આવો, પછી તમે તૈયાર થાઓ, રાઈટ? જોબ જવા માટે કે બિઝનેસ જવા માટે કે બીજું ત્રીજું જે પણ તમે તમારી ડેલી એક્ટિવિટી કરતા હોય, રાઈટ? અને તમે તૈયાર થાવ, નાસ્તો બાસ્તો કરો અને પછી ગાડી લઈને બેસીને ચલાવો તમે ગાડી, રાઈટ? આ 8:30 વાગ્યા છે, 8:45 વાગ્યા છે, અને હવે તમારે 9 વાગે ઓફિસમાં પહોંચવાનું છે. તો હવે માનો વચ્ચે ટ્રાફિક લાઇટ પણ આવે છે, થોડું ટ્રાફિક લાઇટ આવે, ટ્રાફિક આવે, બીજું ત્રીજું આવે, રાઈટ? તો જ્યારે તમે ટ્રાફિક લાઇટ આવે ત્યારે શું કહો? ઓ યાર, આ ટ્રાફિક લાઇટની જગ્યાએ હવે 2 મિનિટ મારે લેટ થઈ જશે, રાઈટ? થાય એવું? નોર્મલ છે આવું? થાય. આપણે અંદર હેઝિટેશન થાય, આપણે અંદર મન ઉપર નીચે થાય છે આપણું. યસ. પછી માની લો કે બમ્પર ટુ બમ્પર ટ્રાફિક હોય, તમારો જે રોડ ઉપર જતા હોય ત્યાં તમને લાગે ઓહો આ તો જે બમ્પર ટુ બમ્પર ટ્રાફિક, કોઈક એક્સિડન્ટ થઈ ગયું છે, વરસાદ પડતો, આપણે અહીંયા અમેરિકામાં તો ખાસ વરસાદ પડે એટલે એક્સિડન્ટ થાય જ, કમ્પલસરી છે. બમ્પર ટુ બમ્પર ટ્રાફિક આવે, તમને લાગે હવે તો હું 9 વાગે નહીં, હવે તો 9:30 પહોંચે. આ મને ગૂગલ મેપ તો હવે અડધો કલાક 20 મિનિટનું મને ડિલે બતાવે છે. તો અંદર કેવું આમ ઉકળાટ થઈ જાય, આમ આપણને એવું થાય કે હવે શું કરું, ને પછી આમ ટ્રાય કરીએ કટ, આ બાજુ કટ મારવાનો, પેલી બાજુ કટ મારવાનો, આમ કરીને તેમ કરીને થાય ને, કેટલું બધું હેઝિટેશન થાય. હવે તમે આ કમ્પેર કરો, જે તમારી સ્થિતિ સવારે 6 વાગે હતી જ્યારે તમે ગયા હતા જોગિંગ માટે, ત્યારે તમારી સ્થિતિ કેવી હતી અને અત્યારે તમારી સ્થિતિ કેવી છે? એમાં ફરક છે કે નથી? ફરક છે, નથી? છે ને ભેદો. એ ફરક કેમ છે? એ ફરક એટલા માટે છે કારણ કે સવારે જ્યારે તમે જોગિંગ કરતા હતા ત્યારે તમારા માટે જોગિંગ કરવું એ જ તમારો એમ હતો, તમારો ગોલ હતો. પણ જ્યારે તમે હવે જોબ ઉપર જવા જઈ રહ્યા છો અને એજિટેટ થઈ રહ્યા છો, કેમ? કારણ કે હવે તમારું કોઈ ડેસ્ટિનેશન છે, ત્યાં તમારે ટાઈમસર પહોંચવાનું છે, અને એ ટાઈમસર કદાચ તમે હવે પહોંચી નહીં શકો, એટલા માટે તમે એજિટેટ થઈ રહ્યા છો, તમને બેચેની થઈ રહી છે હવે કે ટાઈમ ઉપર નહીં પહોંચું, મારો બોસ મને વળશે, મને જે પણ તમારું થતું હશે ડિસિપ્લિનરી એક્શન કે વોટ એવર, વોર્નિંગ મળશે, વોટ એવર ઇટ કેન બી, રાઈટ? તો આત્મજ્ઞાની વ્યક્તિ છે, આમાં આત્મજ્ઞાની વ્યક્તિ કયો છે? 6 વાગ્યા વાળો છે કે 9 વાગ્યા વાળો છે? 6 વાગ્યા વાળો. હા, કેમ એવું? કેમ એવું? એ વખતે મગજ એકદમ શાંત હોય છે. તમે મગજ
તમારું મગજ સ્થિર હોય, તમારું મગજ એક જ લાઈક દોરાયેલું હોય, હમ એ ઘડે સાત્વિક વધારે હોય છે સવારે. અને તમારી અચ્છા ઇન્દ્રિયો લાઈક સવારના પોરમાં જે એટલી શું કહેવાય, એને શું કહીએ આપણે, એટલી જેટલી લાઈક લાઈક રજોગુણ ઓછો હોય છે. અચ્છા ઓકે. રજોગુણ ને એને છે લેવા દેવા, પણ જે આત્મજ્ઞાની છે એના માટે કોઈ રજોગુણ, કોઈ તમોગુણ, કોઈ સત્વગુણ લેવા દેવા નથી. જો આની જગ્યાએ આત્મજ્ઞાની વ્યક્તિ હોત ને, જે 9 વાગ્યાની વાત કરી એમાં આત્મજ્ઞાની વ્યક્તિ હોત ને, તો એ શું વિચારે કે મેં આ ટેસ્લા ગાડી લીધી છે, $50,000 ગાડી છે, ભગવાને મને આટલા પૈસા આપ્યા છે, $50,000 છો તમે લોન ઉપર જ લીધી હોય, રાઈટ? તો શું વિચારે કે છો ને 5 મિનિટ લેટ થાય તો મને આ ટેસ્લા ગાડીમાં 5 મિનિટ તો એક્સ્ટ્રા બેસવા મળે છે, આ એસી ની હવા ખાવા મળે છે. વિચારે કે ના વિચારે? પણ આપણે શું વિચારીએ, અરે લેટ થઈ જઈશ, મારો બોસ મને વળશે. તો આ ડિફરન્સ તમને ખબર પડે છે આપણા મને આત્મજ્ઞાનીમાં શું ડિફરન્સ છે? એ ઓલવેઝ પોતાની આત્મામાં રહે છે, એને કોઈ ફરક નથી. હા, લેટ થાય, તમે બોસ વઢે બધે, બધું એ સ્વાભાવિક વસ્તુ છે, એ ભૌતિક વસ્તુ છે, એ નોર્મલ થાય. તમે ઘરમાં માન લો કે ઘરમાં તમે જોબ ઉપરથી નીકળ્યા હોય 5 વાગે, અને 5 વાગે બધા જ છૂટતા હોય એટલે કેટલી બધું ટ્રાફિક હોય, અને તમને ખબર હોય તમારા છોકરાને તમારે પેલા ડે કેરમાંથી પિકઅપ કરવાનો છે, તો હવે તમે ત્યાં લેટ પહોંચશો કારણ કે ટ્રાફિક બહુ છે, તો અંદર એઝિટેશન થાય તમારે. પણ આત્મજ્ઞાની જે વ્યક્તિ છે એ એઝિટેશન ના કરે. એ શું કરે? એ પોઝિટિવ સાઈડ વિચારે. એ જોવે કે આ પ્રકૃતિ છે, પ્રકૃતિ આજે મને લેટ કરાય છે, રોજ હું તો રોજ હું 10 મિનિટ પહેલા પહોંચી જાઉં છું, આજે મને અડધો કલાક લેટ છે. કારણ કે એને ખબર પડે છે પ્રકૃતિ એક સમાન નથી, પ્રકૃતિ પરિવર્તનશીલ છે. તો આજે કોક દિવસ હું વહેલો, તો કોક દિવસ હું મોડો. તો એમાં એ પોતાના આત્મામાં રહીને સંતુષ્ટ રહે છે. એ બહારના એક્સટર્નલ ફેક્ટરના કારણે એજિટેટ નથી થતો. આ તમને સમજમાં આવે છે બધું, કે હું બધું બોલું છું ઉપરથી જાય છે? હા, આવે છે. આવે છે. સમજ ઓકે, પડે. સમજ પડે છે. હમ. હા, હા, પડે તો છે, પડે તો જો છે. પહેલું જે સ્ટેટમેન્ટ હતું, આ જે પહેલું સ્ટેટમેન્ટ છે, એ પહેલા સ્ટેટમેન્ટને હું આ સમજાવું છું કે આત્મજ્ઞાની વ્યક્તિ જે છે એ પોતાના સ્વાર્થ માટે, પોતાના લાભ માટે કોઈ કાર્ય નથી કરતો. આ પહેલું સ્ટેટમેન્ટ સમજમાં આવે તમને બધાને? Yeah. અહીંયા કોઈ એવું છે જેને પહેલું સ્ટેટમેન્ટ સમજમાં નથી આવ્યું, એને હજુ નથી ખબર પડી કે આત્મજ્ઞાની વ્યક્તિ કઈ રીતે સિચ્યુએશન સાથે ડીલ કરે છે? રિદ્ધિબેન તમને હા, તમે કહ્યું ને પ્રભુજી કે 9 વાગ્યા લાઈક આવી રીતે ઓફિસ જવાનું હોય, લેટ થાય, પણ તો પણ તે એના આત્મામાં લાઈક સંતુષ્ટ હોય છે, અને એ વિચારે છે કે હજુ હું આમ કે લાઈક બેઠો છું તો એનો આનંદ લઉં, એમ ટેસ્લામાં બેઠો છું. કારણ કે કારણ કે પોતાના આત્મામાં તૃપ્ત છે, એને બધી જગ્યાએ આનંદ દેખાય છે. આપણે તો આનંદ ક્યાં દેખાય છે? જ્યારે બાસુદી જીભ ઉપર આવે. આપણા લાભમાં જ રહે છે, મતલબ આપણને બધું. હા, તો આપણા બધા જે સુખ છે એ પદાર્થો, આપણા રિલેશનશિપ, આપણી એક્સટર્નલ સર્કમસ્ટેન્સીસ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે કોઈક દિવસ આપણો મૂડ સારો હોય છે, તો કોઈક દિવસ આપણો મૂડ ખરાબ હોય છે. કોઈક દિવસ પતિ જોડે ઝઘડો થાય, તો કોઈક દિવસ બોસ જોડે ઝઘડો થાય. કોઈક દિવસ છોકરાઓ જોડે ઝઘડો થાય, તો કોઈક દિવસ સાસુ જોડે ઝઘડો થાય. કાં તો સાસુ આપણા જોડે ઝઘડો કરે તો આપણું મોં ચડી જાય. આ બધું થાય ને, આ બધું નોર્મલ જ છે. આ તમને બધા લાઈફ તમે નોર્મલ એક્ઝામ્પલ તમને આપું છું સમજવા માટે. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવે છે કે જો જે વ્યક્તિ તત્વને સમજે છે, તત્વ શું છે? આત્મા. અને એ ફેક્ચ્યુઅલ છે, એવું નથી કે આ કોઈ કન્કોક્ટેડ કરેલું છે. સ્વયં ભગવાન કૃષ્ણ આગળના શ્લોકોમાં કહેશે, આગળના અધ્યાયોમાં કહેશે, મમે વાંસા જીવ લોકે જીવ ભૂત સનાતન મન ષષ્ટિયાની ઇન્દ્રિયાની સ્થાનાની કરશતી. મમે વાંસા જીવ લોકે જીવ ભૂત સનાતન. આ બધી જેટલી પણ જે તમને દેખાય છે, આ બધી આપણે હ્યુમન ની વાત કરીએ, જેટલી પણ હ્યુમન બોડી દેખાય છે, એ જે એની અંદર જે આત્મા રહેલી છે, મારો અંશ છે. મમે વાંસ જીવ લોકે જીવ ભૂત સનાતન મને ષષ્ટિયાની ઇન્દ્રિયાની સ્થાનાની કરશતી. આ પ્રકૃતિ ને આ 6 ઇન્દ્રિયો જે ઇન્ક્લુડિંગ મન છે, એ એને એટ્રેક્ટ કરે છે. પ્રકૃતિ આપણે શું કરીએ? આપણે બોડી લેવલ ઉપર આવી જઈએ છીએ. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે કે જે આત્મા લેવલ માટે છે એના માટે નિયત કર્મ નથી,
એટલે હવે કાલે ઉઠીને પાછા તમે સવારે પછી તમારો નાસ્તો હસબન્ડ માટે બનાવતા હોય ને કાલે ઉઠીને ના બનાવો કે કેમ? ભાઈ શ્યામ સુંદર પ્રભુએ કીધું હતું કે હું તો આત્મજ્ઞાની થઈ ગયો છું, હવે મારે કોઈ કર્તવ્ય કર્મ જરૂર નથી. તો પછી હસબન્ડ નો ક્રોધ પછી સહન કરવો પડશે તમારે. એટલે હું એવું નથી સમજાવતો, આ તમને બીજા લેવલ ઉપર સમજાવું. હું તમને આધ્યાત્મિક લેવલ ઉપર સમજાવું છું. ભૌતિક લેવલ ઉપર તો જે રીતે આપણે કર્મ કરવા પડે તો આત્મજ્ઞાની વ્યક્તિ પણ જોબ ઉપર જાય. એવું નથી કે આત્મજ્ઞાની જોબ ઉપર ના જાય, એને પણ જોબ કરવી પડે, તો એની જોબ કરવી પડે તો જોબ ઉપર જાય. પણ આત્મજ્ઞાની સમજે છે કે આ જે પણ મારી આજુબાજુ થઈ રહ્યું છે એ બધું સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ બધું તમે જાતે એવું ઈચ્છો કે તમે માનો ઘરની બહાર અડધો કલાક પહેલા નીકળ્યા હોય, કારણ કે તમને ખબર છે કે ભાઈ આ ટાઈમ ટ્રાફિક નો છે, અને કોક વખત એવું બને પણ ખરું કે એ વખત ટ્રાફિક ના પણ હોય, માની લો, અને તમે 10 મિનિટ પહેલા જોબ ઉપર પહોંચી જાઓ, તો તમને કેવો આનંદ મળે? તમને થાય કે આ 10 મિનિટ ઊંઘી ગયો હોત વધુ તો સારું હતું. આવું થાય, આપણું મગજ આવું તરત કામ કરે, રાઈટ? આપણું મગજ કેટલું એક્ટિવ છે. અને એ જ જગ્યાએ અડધો કલાક તમે વહેલા નીકળ્યા હોય ને ટ્રાફિક તમને મળી ગયો કોઈ રસ્તામાં, અને એ તમને 15-20 મિનિટ લેટ કરાવે તો શું થાય? આના જગ્યાએ 15 મિનિટ હું વહેલી ઉઠી હોત ને તો આજે ટાઈમ ઉપર પહોંચી ગઈ હોત. થાય આવું? નોર્મલ છે આ બધી વસ્તુઓ? નોર્મલ છે બધું. તો આ બધી વસ્તુઓ કેમ થાય છે આપણી જોડે? કારણ કે આપણી બુદ્ધિ જે પ્રકૃતિ એ બુદ્ધિ જે આપી છે એના માપદંડથી આપણે આપણી બધી સિચ્યુએશનને અસેસ કરીએ છીએ. એટલા માટે આપણને કદી સંતુષ્ટિ નથી રહેતી. સમજ્યા? તો આ જે તમને તૃપ્તિનો હું એક્ઝામ્પલ આપતો તો એ પણ તમને સમજમાં આવ્યું? તો તૃપ્તિનો મતલબ શું છે કે જ્યારે એ વસ્તુ મને પ્રાપ્ત થાય ત્યારે મને તૃપ્તિ થાય છે. હાશ, મને આજે બાસુદી મળી, મને આજે કસાટ આઈસ્ક્રીમ મળ્યો, તો હવે મને તૃપ્તિ થઈ. પણ જે આત્મતૃપ્તિ વાળો જે આત્મજ્ઞાની છે એને એ બીજા લેવલ ઉપર દેખે છે. એ મળે છે કે આજે કસાટા મળ્યો, વેરી ગુડ. કાલે બીજું કશું મળ્યું, વેરી ગુડ. પરમ દિવસે કશું ના પણ મળ્યું, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કારણ કે પ્રકૃતિ ચેન્જ થાય છે. હવે બીજો જે આપણે જે શબ્દ કોઈન કર્યો હતો એ છે આત્મસંતુષ્ટિ. આત્મસંતુષ્ટિ એટલે શું? માની લો, કારણ કે ગુજરાતીઓને ખાવાનું બહુ ભાવે છે એટલે ખાવાના જ એક્ઝામ્પલ આપું છું તમને બધા સમજવા માટે, રાઈટ? માની લો તમે કોઈના ઘરે જાઓ છો, તમને આમંત્રણ આપે છે, રાઈટ? તમારા કોઈ ફ્રેન્ડ, કોઈ રિલેટિવ્સ, તમારા સગા સંબંધીઓ કોઈ પણ તમને આમંત્રણ આપે છે કે આજે અમારા ઘરે આવજો જમવા માટે. અને તમે જમવા માટે જાઓ, સવારનું ખાધું ના હોય પાછું, કારણ કે આપણને આમંત્રણ આવે એટલે સવારથી ઉપવાસ કરીએ કે એના ઘરે જઈને 2 રોટલી વધુ ખવાશે, એટલે આપણે ના ખાઈએ અને એના ઘરે જઈએ, અને એના ઘરે એને બહુ સારું ખાવાનું બનાવ્યું છે. 3 જાતના ડિફરન્ટ શાક બનાવ્યા છે, 4-5 જાતના ડિફરન્ટ મિષ્ઠાન છે, ડિફરન્ટ નમકીન છે, બધું જ છે. આમ એક પરફેક્ટ જમવાનું કહીએ ને એમ એ છે, બધું જ છે એની અંદર. અને દરેક વસ્તુ સુંદર બની છે ખાવામાં. બટાકાનું શાક તમે જુઓ તો એ પણ એટલું રસાવાળું બહુ સુંદર બન્યું હોય, રાઈટ? રીંગણા જેને ભાવે છે બધાને, એક્સેપ્ટ રિદ્ધિબેન, રીંગણાનું શાક પણ બરોબર બન્યું હોય, રાઈટ? ભીંડા પણ બરોબર બન્યા હોય, બધું જ બરોબર છે, એક્સલન્ટ. અને તમે બહુ ચાવથી ખાઓ છો, બહુ મજા આવે તમે ખાવાનું ખાઓ ને, અને પછી તમારું પેટ ભરાઈ જાય, સંતુષ્ટ થઈ જાવ તમે. પછી જે હોસ્ટ હોય આઈને તમને કે, હોસ્ટ જે હોય એ તમને આઈને કે પછી જોઈએ છે કે ના 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 ના, બહુ સુંદર, કેવું ખાવાનું, જમવાનું બરોબર છે, એકદમ ફર્સ્ટ ક્લાસ, બધું પરફેક્ટ, ટીપ ટોપ છે, બધું જ મસ્ત છે. પણ આપણો પેલો ગુજરાતી જે આત્મા ખરો ને, એ ગુજરાતી આત્મા શું કે બધું પરફેક્ટ છે, પણ જો ત્યાં મરીના પાપડ જો હોત ને તો બહુ મજા આવી ગઈ. જો કેટલું બધું એને સુંદર બનાવ્યું છે જમવાનું, 7 કોર્સ 8 કોર્સ મીલ હોય બરોબર હોય, પણ આ મરીના પાપડ એને હજુ અહીંયા નડે છે, અટકે છે. મરીના પાપડ નથી મળ્યા એટલે એને એ થાય છે. તો આ નોર્મલ જે વ્યક્તિ છે ને એની આ વૃત્તિ આવી છે. પણ જ્યારે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ શું જોવે છે કે મને જે પણ પ્રાપ્ત થાય છે એ પરફેક્ટ છે, ઇટ્સ ઓકે. એને છો ને એને ઘરે બોલાવીને દાળ ભાત પણ જમાડે તો એના માટે પણ પરફેક્ટ છે, કે દાલ રાઈસ પરફેક્ટ છે મારા માટે, કે 8 કોર્સ મીલ તને આપે તો પણ પરફેક્ટ છે. એને પેલું પાપડ નથી દેખાતો કે મને પાપડ નથી મળ્યો. સમજમાં આવે છે આ વસ્તુ? તો આત્મજ્ઞાની વ્યક્તિ છે એનું અટેચમેન્ટ આવી આ બધી વસ્તુઓમાં નથી હોતું. જ્યારે આપણી આસક્તિ એ બધી વસ્તુઓમાં રહેલી છે, આપણે એ બધું નાની નાની વસ્તુઓને અટેચ થઈ જઈએ છીએ.
અને પછી આપણે બધા, તમે બધાને તો અનુભવ જ હશે, લગ્નોમાં આપણે જઈએ છીએ બધા, આટલા બધા લગ્ન તમે અટેન્ડ કર્યા હશે, તો એ લગ્નોમાં શું હોય મોટા ભાગે, જે વર વહુ જે પક્ષ હોય એના જે અંગત જે સંબંધીઓ હોય એ બધા સંબંધીઓને રસ હોય બધી બધી વિધિઓમાં. આપણે તો જોઈએ ઊંચા થઈને કાઉન્ટર ક્યારે ખુલે છે, રાઈટ? આપણે તો જમવા ઉપર જ હોય આપણું ધ્યાન, તો કાઉન્ટર ક્યારે ખુલે, જયારે ખબર પડે કાઉન્ટર ખુલી ગયું છે એટલે સીધા આ બાજુ. હવે આપણને કોઈ ફરક નથી પડ્યો કે આ બે લગ્ન કરે ના કરે, કૂદકા મારે ભૂસકા મારે, 4 ફેરાની જગ્યાએ 10 ફેરા લે, 1 ફેરા લે ના લે, હું મેટર્સ? આપણા માટે તો જમવાનું ઇમ્પોર્ટન્ટ છે, આપણે ત્યાં ભાગી જઈએ છીએ, રાઈટ? થાય ને આવું? તમે બધા કરતા જ હશો ને? કરો છો કે નથી કરતા? મને એવું લાગે છે આ બધું હું જ કરું છું. મારા ઘરે થતું જ હોય. થતું હોય નહીં, તમે કરો છો કે નહીં એ મને જાણ નથી. તમે કરો છો ને આ? ક્યારેક ક્યાંક જવાનું હોય તો જમીન નીકળી જઈએ. ક્યારેક નહીં, તમે ઇન્દિરાબેન જમીન જ નીકળો છો, મને ખબર. પોતાના ઘરનું અંગત હોય તો પછી બેસવું પડે, નહીં તો સામાન્ય ફ્રેન્ડ સર્કલમાં હોય તો એવું લોક લાજના કારણે, રાઈટ? લોક લાજ કે આમ નહીં બેસે તો પછી કહેશે કે તમે કેમ ના બેસે, ને પછી ખરાબ માની જાય, બધું થાય ને, બધું છે. પણ આ બધું હું એક્ઝામ્પલ તમને કેમ આપું છું? આ બધા એક્ઝામ્પલ એટલા માટે તમને આપું છું કે ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવે છે કે જે આત્મજ્ઞાની પુરુષ છે એ જયારે કર્તવ્ય કર્મનું પાલન કરે છે તો એ પોતાના સ્વાર્થ માટે નથી કરતો. આપણને પેટમાં જે સ્વાર્થ રહેલો છે ને કે 12 વાગ્યા ને હજુ ખુલ્યું નથી કાઉન્ટર, તો એ સ્વાર્થ ત્યાં દેખાય છે. આત્મજ્ઞાની એ 12 વાગે કાઉન્ટર ખુલે કે 1 વાગે ખુલે કે ના ખુલે કાઉન્ટર, એક્ઝામ્પલ, ડઝન્ટ મેટર ફોર હિમ, કારણ કે હી ઇઝ હેપી વિધિન હિમસેલ્ફ. એ પોતાના આત્મામાં રમણ કરે છે. એટલા માટે હું વારંવાર આજે બીજા ચેપ્ટરનો જે 55મો શ્લોક જે છે એ હું વારંવાર કોટ તમને કરું છું. ત્યાં ભગવાન બહુ સુંદર રીતે આપણને સમજાવે છે, જે કાલે પણ સમજાવ્યું હતું. પ્રજહાતિ યદા કામાન સર્વ પાર્થ મનોગતમ આત્મન્ય એવ આત્મતુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં આવું બહુ ડિફિકલ્ટ છે, પણ એટલું પણ ડિફિકલ્ટ નથી જેટલું આપણે બનાવી દીધું છે. કારણ કે આ ભગવદ્ ગીતાનો મેઇન જે ઉદ્દેશ છે એ શું છે? ભગવદ્ ગીતાના મેઇન ઉદ્દેશ તો ભગવાનની ભક્તિમાં લગાવવાનો છે જ, પણ અત્યારના જે પ્રિલિમિનરી સ્ટેજમાં આપણે 3જા ધોરણમાં ભણીએ છીએ અત્યારે, રાઈટ? 3rd ચેપ્ટર એટલે 3જું ધોરણ. 3જા ધોરણમાં આપણને શું શીખવાડે છે ભગવાન? પોતાની આ જે ઇન્દ્રિયો જે છે ને એને બહુ છૂટ નહીં આપવાની. આપણે ઇન્દ્રિયો જેમ ઈચ્છે ને એમ આપણે આપણી લાઈફ જીવીએ છીએ. ઇન્દ્રિય કે આજે નવું મૂવી આવ્યું છે ધુરંધર, અને બેનપણીઓ કે હા જોરદાર મૂવી છે, ચલો ચલો ચલો, તો બેનપણીઓ કે એટલે આપણે ધુરંધર મૂવી જોડે જતા રહીએ. પછી કોઈ કે આજે ટાઉનમાં નવી રેસ્ટોરન્ટ ખુલી છે તો ત્યાં પહોંચી જઈએ. કોઈ કે આજે તો નવરાત્રીના અહીંયા ડિસ્કો ડાન્સ થવાના છે તો આપણે ડિસ્કો ડાન્સમાં પહોંચી જઈએ છીએ, રાઈટ? આ બધું કરીએ તો કેમ કરીએ છીએ આ બધું? કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે એના પર આપણો કાબુ નથી. જો ભગવાન કૃષ્ણ આગળ કહેશે કે જેની અનકંટ્રોલ ઇન્દ્રિયો છે એ કદી ભક્તિ નથી કરી શકતો. આપણે જો કે એ વર્ષ આગળ 2nd ચેપ્ટરમાં વર્ષ લીધો તો આપણે ભોગે ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. જે વ્યક્તિ હંમેશા પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં લાગેલો છે એ કદી ભક્તિ ના કરી શકે. કેમ? કારણ કે ભક્તિ માટે તમારે ટ્રાન્સિડેન્ટ થવું પડે, તમારે ઉપર ઉઠવું પડે. શેના ઉપર? પોતાના ઇન્દ્રિયો પર. કારણ કે જે વ્યક્તિ એ સમજતો નથી કે આ ઇન્દ્રિયો એક માધ્યમ છે. આપણે માની લો કે આપણે ભગવાને શરીર આપ્યું છે તો શરીરને પોષવા માટે ઇન્દ્રિયો આપી છે આપણને. આ મોં ના આપી હોય એક્ઝામ્પલ, તો તમે નાકમાંથી અહીંયા દાળ ભાત નાખો તો કેવું થાય? કેવું થાય? કદી કાનમાંથી દાળ ભાત નાખો તો કેવું થાય? ભગવાને મોં આપ્યું છે કે ભાઈ એને મોં આપવું તો જમી પણ શકશે અને કશું એની ઇમોશન એક્સપ્રેસ કરી શકશે. પછી આંખો, આપણે આંખોનો ઉપયોગ બીજી માટે કરીએ છીએ. ભગવાન કે આંખો એટલા માટે આપી છે કે તું મારા ટેમ્પલમાં જા, મારા શ્રી વિગ્રહના દર્શન કર. કેમ? કારણ કે હું જે રૂપમાં પ્રગટ છું એ તો તારી આ ચરમ ચક્ષુથી તું મને દેખી નહીં શકે, કારણ કે આપણે એટલા એલિવેટેડ નથી. સૂરદાસ હતા, મને યાદ આવે છે સૂરદાસ હતા, તો સૂરદાસ જયારે સવારે મંગલા આરતીમાં પહોંચતા હતા, સૂરદાસ એટલે જેની આંખો નથી એ, તો મંગલા આરતીમાં જયારે સૂરદાસ પહોંચતા હતા તો બધા ડિવોટી એની આજુબાજુ સૂરદાસની આજુબાજુ ઉભા હતા.
તો સૂરદાસ કે હજુ હજુ પટ ખુલ્યા નથી, રાઈટ? ભગવાનના પટ ખુલ્યા નથી. તો સૂરદાસ કે વાહ પ્રભુ વાહ, આજે તો શું તમે વ્હાઈટ કલરના શિંગાર રચ્યો છે. એ બધાને લાગે આ સૂરદાસ તો આમે આંધળો છે, તેને દેખાતું નથી, આ કઈ રીતે કે છે. અને જ્યારે પટ ખુલે છે ત્યારે ભગવાને વ્હાઈટ કલરના જ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. પછી બીજા દિવસે આવે સૂરદાસ અને સૂરદાસ કે વાહ પ્રભુ વાહ, આજે તો તમે પીળા કલરના વસ્ત્રોમાં કેટલા સુંદર લાગો છો. બધા ડિવોટી કે આ હાચુકલો આંધળો છે, બધું જોઈ શકે છે. અને જયારે પટ ખુલે ત્યારે જોઈએ તો ભગવાને પીળા કલરના પહેર્યા હોય. તો એક વાત એક જણ પૂછે છે સૂરદાસને, એટલે સૂરદાસ તમને કશું દેખાતું નથી તો તમે આવું આ ભગવાન જે વસ્ત્રો ધારણ કરે છે કઈ રીતે ખબર પડી જાય છે? તો સૂરદાસ બહુ સુંદર આન્સર આપે છે. સૂરદાસ કહે છે કે આમાં કોઈ બહુ બહુ પેલું એ થવા જેવું નથી. એકચ્યુઅલી ભગવાન છે ને મને રાત્રે જ પૂછી લે છે કે કયા વસ્ત્ર ધારણ કરવું આજે. એટલે હું કહું ભગવાન આજે તમે પીળા ધારણ કરો ને, એટલે ભગવાન પીળા ધારણ કરે છે. પછી કે આજે સફેદ ધારણ કરો. તો એ કોના માટે છે? જે ભગવાનના ઉચ્ચ ડિવોટી છે એના માટે. આપણે તો હજુ ઇન્દ્રિયો ઉપરથી ઉપર નથી આવ્યા. આપણે તો બધા જ કર્મો આપણા મને આમાં શું મળશે, ગુજરાતી તો ખાસ, હું તને આટલી હેલ્પ કરું તો મારું શું? માં હોય માં, એ પોતાના છોકરાનો ઉછેર કરે, જન્મ આપ્યો હોય, નાનો છોકરાને દૂધ પીવડાવે બધું કરે, તો એના અંદર એ ભાવના રહેલી હોય છે કે આ મોટો થશે, કમાશે, એની વહુ આવશે, મારી સેવા કરશે, એટલે હું એને પ્રેમ કરું છું. એવું કરે કોઈ માં? તમે બધા માં જેટલી બહેનો છે તમારા છોકરાઓને એ પ્રમાણે ઉછેરો છો તમે? ના. ના. તો પણ કેટલો પ્રેમ કરો છો એને વિધાઉટ કોઈ રીઝન કરો છો ને? તો કેમ કરો છો એવો પ્રેમ? એવો પ્રેમ એટલા માટે કરો છો કે તમને લાગે છે આ મારું છે, આ મારું છોકરું છે, આ મારું છે એટલા માટે. તો આપણે કૃષ્ણને કેમ એટલો પ્રેમ નથી કરી શકતા? કારણ કે કૃષ્ણ સાથેનો જે આપણો સંબંધ છે એ આપણે ભૂલી ગયા છે. તમને એક વખત મેં એક સ્ટોરી કીધી હતી, રાઈટ? એનીવે આપણે એ સ્ટોરીને જવા દઈએ. તો આપણે બહુ ટાઈમ નથી, તો હજુ મારે બીજી 2-4 વાતો કરવી છે. તો બીજો પોઈન્ટ છે, હવે આપણે બીજો પોઈન્ટ સમજવાનું છે. બીજો પોઈન્ટમાં શું કે છે કે જે આત્મતૃપ્ત વ્યક્તિ છે એ પોતે કોઈ નુકસાન ના થઈ જાય એટલા માટે નથી કાર્ય કરતો એવું પણ નથી. આપણું નોર્મલી શું હોય છે કે ભાઈ મારું નુકસાન થઈ જાય. હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું ને, મેં નુકસાન થવાનું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ હું ચોરી નથી કરવી. કેમ? કારણ કે ચોરી કરીશ તો મને પોલીસ પકડી જશે કોઈક દિવસ, તો મને પોલીસ પકડી જશે, મારે જેલમાં જવું પડશે, એટલા માટે ચોરી નથી કરવી. પણ જે આત્મતૃપ્ત વ્યક્તિ છે, જે પોતાની આત્મામાં રમણ કરે છે, એ શું વિચારે? એ એવું વિચારે કે ભાઈ મારે ચોરી નથી કરવી કારણ કે આ ધર્મના ખિલાફ છે, આ ધાર્મિક વસ્તુ નથી, ને કોઈની વસ્તુ હું લઈ લઉં. આ બધા લોકો આપણા ઇન્ડિયન ખાસ વોલમાર્ટ અને ટાર્ગેટમાં બધું જઈને શોપલિફ્ટિંગ કરે છે. આજકાલ બહુ બધા કેસો આવી ગયા છે, બહુ બધું સાંભળું છું. તો કેમ કરે છે? કારણ કે એમના સંસ્કાર સારા નથી. મા બાપે બરોબર સંસ્કાર નથી આપ્યા. બસ ગમી ગયું એટલે આપણું થઈ ગયું. ના હોય ભાઈ, તારે જોડે પૈસા છે તો પૈસાથી પે કરીને લે. પૈસા પે કર્યા વગર શું કામ લે છે? તો જ્ઞાની પુરુષ છે એ જોવે છે કે ભાઈ હું કરતા નથી, એનો અહંકાર નથી, એ હંમેશા કૃષ્ણ ભાવના મૃતમાં હોય છે, તો એ એમાં જ ખુશ છે. એને કોઈ એક્સટર્નલ ચીજથી એને બહુ મળી જાય, આઈપેડ મળી જશે ચોરી કરીને એને બહુ ખુશી થશે, રાઈટ? એવું નથી હોતું. આપણે એને તો ઊંધું હોય છે. આપણે તો એવું કે નાની ચોરી કરું ને, તમે તો નહીં જ કરતા હોય, પણ જે લોકો કરે છે એની વાત કરું છું. તો એ લોકોને એવું કે આમાં ચોરી કરી તો એને અચીવમેન્ટ લાગે કે આજે મેં ચોરી કરી. જો પછી ફેસબુકમાં બધા ફ્રેન્ડોને બતાવે જો હું વોલમાર્ટમાં ગયો તો ચોરી કરી. પહેલી વખત કદાચ સક્સેસફુલ થઈ ગયો, પણ દર વખતે સક્સેસફુલ ના પણ થાય, પછી પકડાઈ પણ જાય, રાઈટ? એક દિવસે પછી પોલીસ એને લઈ જાય, લોકઅપમાં લઈ જાય એને. તો આત્મજ્ઞાની વ્યક્તિ છે એ હંમેશા એ વિચારે છે કે હું આત્મા છું ને મારે આ વસ્તુથી કે આ પરિસ્થિતિથી કોઈ લેવા દેવા નથી. ને આપણે ઊંધું કરીએ છીએ. આપણે કર્મનું બોન્ડેજ આપણે કર્મ ઉભા કરીએ છીએ. તમને સમજ પડી? એક સુંદર એક્ઝામ્પલ છે. આજે તમે નાટકો બધા જોયા હશે, કાં તો ટીવી ઉપર જોયા હશે, કાં તો લાઈવ નાટક જોયા હોય, રાઈટ? સિદ્ધાર્થ રાંદેરિયા છે કે બીજા ત્રીજા જે છે એના તમે નાટકો જોયા હશે, ધર્મેશ વ્યાસ ને બધા હશે. તો નાટકમાં જયારે કોઈ એક્ટર હોય, એ એક્ટર જયારે એક્ટિંગ કરે તો માની લો કે એના 3 ફેઝ છે. તો પહેલો ફેઝ એવો છે કે એને નાટકમાં એવું બતાવવાનું છે કે ગરીબ વ્યક્તિ છે, બહુ ઝૂંપડીમાં રહે છે. પછી આ નાટકની વાત કરું છું. પછી અમુક સમય પછી એ મહેનત કરે છે અને હવે મોટા મહેલમાં આવી જાય છે.
તો એને બહુ બધો જાહો જહાલી હોય છે. અને પછી એન્ડ ઓફ ધ નાટક એવું બતાવવામાં આવે છે કે ભાઈ આને એને બહુ અહંકાર આવી ગયો અને પોતે બહુ ગેમ્બલિંગ કરી, સ્ટોક માર્કેટમાં પૈસા લગાયા અને બધા પૈસા જતા રહ્યા અને ફરીથી ઝૂંપડીમાં આવી ગયો. આ તો એક્ઝામ્પલ છે ને, તમને નાટકનું એક્ઝામ્પલ આપું. તો જ્યારે 3 કલાક 2 કલાકનું નાટક પૂરું થાય ત્યારે જે એક્ટર હોય, જે એક્ટર જે છે જેને નાટક ભજવ્યું, એનો રોલ ભજવ્યો, એવું કે હાય 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 કેટલો મોટો મેલ હતો, મારો મેલ જતો રહ્યો, કે કેટલી સુંદર મારી પ્રેમિકા હતી જે મને પ્રેમ કરતી હતી, એ પ્રેમિકા જતી રહી, એવું કે એવું વિચારે રહ્યો. ના ના વિચારે, હા, ના વિચારે એવો. તો શું વિચારે રહ્યો? એ નાટક કરતો હતો એટલે. હા, એવું વિચારે કે તમારું કામ એ હતું. પોતે નાટક કરતો, ડ્રામા કરતો હતો. એક્ઝેક્ટલી. હા, ડ્રામા કરતો, નાટક કરતો તો એક્ઝેક્ટલી સેમ આત્મજ્ઞાની વ્યક્તિ છે એ સમજે છે કે આ બધું નાટક છે. હા, હું અહીંયા દુનિયામાં છું, એ રિયાલિટી છે. આ દુનિયા છે એ પણ રિયાલિટી છે. મારો ફેમિલી છે, મારી હસબન્ડ છે, મારી વાઈફ છે, મારા છોકરા, એ બધું રિયાલિટી છે. પણ પોતે જ્યારે કર્મ કરે છે, તો જ્યારે કર્મ કરે છે ત્યારે અંદરનો જે ભાવ છે એ નાટક પ્રમાણે ભાવ છે કે ભાઈ 3 કલાકનું નાટક છે, 3 કલાક પછી માન લો કે નાટકની અંદર કોઈ રાજા બન્યો હોય, તો કિંગ, કોઈ રાજાનું પાત્ર નિભાવ્યું હોય, તો રાજા પ્રમાણે પ્રજા પર ટેક્સ નાખે. તો એ ટેક્સ નાખવાથી કે એનું બેંક અકાઉન્ટમાં પૈસા વધી જવાના છે? વધવાના છે? નથી વધવાના. પછી માની લો એ જ રાજા, એ જ નાટકમાં એ જ રાજા કોઈ યુદ્ધ બતાવ્યું હોય અને યુદ્ધમાં હારી જાય, રાજગાદી છૂટી જાય, તો એનું ઘર છૂટી જવાનું છે? એને કોઈ રિયલી નુકસાન થવાનું છે? રિયલ નુકસાન? ના. કશું ગુમાવવાનું નથી. હા, તો આપણને શું થાય છે, આપણી લાઈફ આપણે કઈ રીતે જોઈએ છે, કશું મારી મનગમતી વસ્તુ મળે તો મારો ફાયદો, અને મારી મનગમતી વસ્તુ જતી રહે તો મારું નુકસાન. પણ આ નાટક છે. આત્મજ્ઞાની વ્યક્તિને નાટક તરીકે જોવે છે કે ભાઈ આવ્યું તું એ પણ કૃષ્ણ કૃપા હતી, જતું રહ્યું એ પણ કૃષ્ણ કૃપા છે. આજે સુંદર આજે એક સુંદર વસ્તુ મેં પ્રભુપાદના લીલામૃતમાં વાંચી. તો પ્રભુપાદના લીલામૃતની અંદર એક પ્રસંગ આવે છે જ્યાં એમના જે ફાધર છે, એમના ફાધર જે છે એ પ્રભુપાદને સમજાવે છે. શું સમજાવે છે? તો કે છે પ્રભુપાદને કે જો બેટા, તને કોઈ વસ્તુ ના મળે, કારણ કે પ્રભુપાદ નાના હતા તો દરેક નાની નાની વસ્તુ માટે જીદ કરતા હતા. ટોય ગન જોઈએ છે, આ જોઈએ છે, બહુ બહુ નોટી હતા પ્રભુપાદ જ્યારે નાના હતા ત્યારે. તો પ્રભુપાદના પપ્પા જે છે એ એમને સમજાવે છે. શું સમજાવે છે? કે જો બેટા, ભગવાનના 2 હાથ છે, રાઈટ? માની લે ભગવાનના 10 હાથ હોય, જે છે, પણ એક્ઝામ્પલ આપવા નાના છોકરાને તો એ રીતે જ સમજાવે ને. તો એવું સમજાવે કે માની લે ભગવાનના 10 હાથ છે ને તારી જોડે જેટલું પણ વસ્તુ છે એને ભગવાનને લઈ લેવી છે, તો કેટલો ટાઈમ લાગશે? છોકરાને કે છે, એ આપણે સમજવાનું છે. પ્રભુપાદને કહે છે, અભયચરણ દઈને કહે છે કે ભગવાનના 10 હાથ હોય, જે છે જ, અનંત કોટી હાથ છે, પણ એક્ઝામ્પલ છોકરાને તો એ રીતે સમજાય, કારણ કે છોકરો તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખે તો એને 2 હાથ જ જોવાય ને, રાઈટ? એને તો 10 હાથ દેખાય નહીં, તો એ તો 2 જ હાથ દેખાય. તો એને કહે છે કે માન લે આ કૃષ્ણના 2 હાથ છે, એની જગ્યાએ 10 હાથ હોય, અને માન લે એને તારે જોડથી કોઈ વસ્તુ લઈ લેવી છે, તો કેટલી જલ્દી લઈ લે? હા, એ વાત સાચી. અને એ જ વસ્તુ સમજ્યા કે આ જ ભગવાન ત્યારે 10 હાથ સાથે તને કોઈ વસ્તુ આપવા માંગે તો કેટલી જલ્દી આપી શકે? તો આ વસ્તુ આપણે આપણી લાઈફમાં સમજવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ આપણા મનથી હોય છે. કોઈ પણ પરિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ આપણા મનથી હોય છે. ના તો કોઈ આપણું રિયલ ગેઇન છે, કોઈ પૈસા આપણને વધુ મળી ગયા તો આપણું રિયલ ગેઇન નથી, અને આપણું કોઈ નુકસાન ગયું તો રિયલ લોસ નથી. કારણ કે રિયલ ગેઇન લોસ શું છે? જ્યારે તમે આત્માના જ્ઞાનમાંથી છૂટી જાઓ છો, તમે તમારો સંબંધ જ્ઞાન કૃષ્ણ જોડે જ્યારે ભૂલાઈ જાય છે તમારે, ત્યારે રિયલ લોસ છે એ. બાકી રિયલ લોસ નથી. આ તો બધો નાટકીય લોસ છે. આજે તમને ફાયદો થયો તો તમને મજા છે, અને એ ટાઈમે નુકસાન થાય તો તમે કેવા મોં ચડાઈને બેસી જાઓ છો કે આજે તો સ્ટોક માર્કેટમાં મારા $1,00,000 પડી ગયા. પણ ભાઈ એ સ્ટોક માર્કેટે તો તને $3,00,000 આપ્યા હતા. તારે ફાયદો થયો ત્યારે તે $3,00,000 આવ્યા હતા ત્યારે તો તું કશું નતું, પણ $1,00,000 તારા ગયા
એમાં તો તને ભગવાન ઉપર વિશ્વાસ ઉઠી જાય, ભગવાન ઉપર તારી અઆસ્થા થઈ જાય, રાઈટ? તો આ નોર્મલ સાધકનો, જે નોર્મલ સાધક છે એનો આવો વ્યવહાર હોય છે. જ્યારે રિયલ સાધક, જે રિયલ આત્મજ્ઞાની હોય છે, જે રિયલ ભક્ત હોય છે, સ્થિતપ્રજ્ઞ હોય છે, એ બધામાં ભગવાનનો હાથ થઈ ગયા. ભગવાન એ ઈચ્છે છે કે હારું, ભગવાને આટલા જ પૈસા લીધા, $1,00,000 લીધા, મારા જોડે તો $1,000,000 પડ્યા છે, મારું ઘર છે $1,000,000, હારું $1,000,000 ઘર ના જતું રહ્યું, એવું વિચારે. ને આપણે તો $1,00,000 જતા રહે એમાં રોવા માંડીએ છીએ આપણે. થાય કે ના થાય? આ પ્રેક્ટિકલ બધું તમને સમજાવું છું કે હા? રિયલ લાઈફ, પ્રેક્ટિકલ લાઈફ. સમજાય છે, સમજાય છે. યસ, પ્રેક્ટિકલ છે. યસ. તો જે આ બીજું સ્ટેટમેન્ટ જે ભગવાન આપે છે કે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ પોતાના નુકસાન માટે કોઈ કાર્ય નથી કરતો, એનો મતલબ એવું નથી કે એ નિવૃત્તિ માર્ગ અપનાવે છે, રિનાઉન્સિએશન માર્ગ નથી. એ પોતાના કર્તવ્ય કર્મ તો કરે છે. જો સેકન્ડ ચેપ્ટર ની અંદર ભગવાને કીધું છે કે જે વ્યક્તિ પોતાનો સ્વધર્મ નથી નિભાવતો એ પાપ આચરિત કરે છે, પાપ કરે છે. તો તમે એવું ના સમજો કે આત્મજ્ઞાની માટે કોઈ કર્તવ્ય નથી. આ મનની સ્થિતિની વાત કરે છે, અંદરની સ્થિતિ ભગવાન સમજાવે છે. બહાર તો બધું કરે છે. જેમ કે એક નાનું છોકરું હોય, 2-3 વર્ષનું નાનું છોકરું હોય, એ રમકડું રમતું હોય, રમકડું નાનું, એનું ગાડી છુક ગાડી કે નાની ટોય ગાડી રમતું હોય, તો એને કોક વખતે ડર હોય કે અમારી ગાડી તૂટી જશે, તો ગાડી તૂટી જશે, ગુમાઈ જશે, કોઈ લઈ જશે તો. પણ એના જ પપ્પા જે 30-35 વર્ષના છે એ એની જોડે રમવા બેસે, છુક ગાડી, એ ગાડી એની જોડે રમે કે બેટા તું એક ગાડી તું લે, એક ગાડી હું લઉં, ચાલ સામેથી આપણે આવીને અથડાઈએ એકબીજાને. આવું તમે જોયું હશે, પપ્પા બધા કરતા હશે, રાઈટ? કે મમ્મી તમે કરતા હશો. તો એ પપ્પા કે મમ્મીને, જે પપ્પા કે મમ્મીને એ રમકડું ખોવાઈ જવાનું કોઈ ટેન્શન થાય? ના આ થાય. રમકડું ખોવાઈ જશે તો હું શું કરીશ, મારું નુકસાન થઈ જશે, એવું થાય ને ટેન્શન? ના થાય. ના થાય. હા, કેમ? કારણ કે એ એનાથી પર થઈ ગયો છે. હવે એનાથી ઉપર થઈ. છોકરા માટેનું અટેચમેન્ટ એની ગાડીમાં છે, પણ એ જે પુરુષ, જે પપ્પા છે, મમ્મી છે, એનું અટેચમેન્ટ હવે એમાં નથી રહ્યું, કારણ કે એના પર થઈ ગયો છે. તો આપણે પણ એ પર થવાનું છે. જ્યાં સુધી આપણે નહીં સમજીએ કે આપણો સંબંધ કૃષ્ણ સાથે કમ્પ્લીટલી પરમેનન્ટ છે, ટેમ્પરરી નથી. આપણે સંબંધ ટેમ્પરરી રાખ્યો છે કૃષ્ણ સાથે, અને સંસાર સાથે પરમેનન્ટ બનાવ્યો છે. જ્યારે ઊંધું થવું જોઈએ. આ સંસાર જોડે આપણો સંબંધ ટેમ્પરરી હોવો જોઈએ. બૈરી સવારે વળી જાય તમને, કે સાંજે વળે, કે કોઈક વખત ગુસ્સો કરે તમારા ઉપર, તો એને સહન કરી લેવો. કે તમારી સાસુ તમને કોઈ 2 ઠપકા આપી જાય, તો અંદર મનમાં રાખો કે આ પણ ભગવાનનો અંશ છે, આ તો બધું પ્રકૃતિ કરાવે છે, મારું આ કર્મનો ઉદય થયું છે એટલે મારે સાંભળવું પડે છે. ઓકે, પણ આપણે અંદર શું કરીએ? ઓ, મારી સાસુ એની બધી બેનપણીઓ વચ્ચે મને ઉતારી પાડી, હવે જો ડોસી, હવે હું તને દેખું છું. આપણે અંદર કેવા કર્મનું બંધન કરીએ છીએ આપણે. થાય છે કે ના? આ બધું થાય કે ના થાય નોર્મલી? થાય. હા. તો આ બધું નથી કરવાનું. એટલા માટે આપણે બધાને આત્મા લેવલ ઉપર પહોંચવાનું છે. હવે આત્મા લેવલ ઉપર કઈ રીતે પહોંચાય? એનો ઘણા બધા માર્ગ છે, પણ એક સૌથી સિમ્પલ માર્ગ શું છે? સત્સંગ, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. કારણ કે સત્સંગ જ એક એવી જગ્યા છે જ્યાં તમને વારંવાર રિમાઇન્ડ કરવામાં આવે છે કે આપણો પરમેનન્ટ રિલેશન કૃષ્ણ સાથે છે, આ સંસાર સાથે નથી, આ ટેમ્પરરી છે. તમારા મમ્મી પપ્પા હોય, દાદા દાદી, જેના ઘરમાં દાદા દાદી નહીં હોય, ભગવાનના ધામમાં જતા રહ્યા છે, રાઈટ? તો એ દાદા દાદી જતા રહ્યા, તો કદી દાદા દાદી ગયા પછી ઉપરથી નીચે આવ્યા તમને મળવા માટે કે બેટા તું તો મારી પુત્રી છે, મારો પુત્ર છે, હું તને બહુ મિસ કરું છું, મળવા આયા? જતા રહ્યા. કે કોઈના મા બાપ નહીં હોય, તો મા બાપ હતા ત્યારે હતા ને જયારે મરી ગયા તો હવે તમને નીચે આવે છે મળવા માટે? આ બધું ટેમ્પરરી છે બધું, પણ આપણે આને પરમેનન્ટ સમજી લીધું છે. કોઈના મા બાપ મરી જાય, કોઈનો હસબન્ડ મરી જાય, કોઈની વહુ મરી જાય, તો આપણે એટલા બધા અટેચ થઈ જઈએ છીએ રિલેશનથી કે આપણી લાઈફનો જે ઉદ્દેશ્ય છે એ ભૂલી જઈએ છીએ, ને આપણે એની અંદર સકમ થઈ જઈએ છીએ, ને આપણે બધા ડિપ્રેશનમાં જતા રહીએ છીએ, ને આપણા જીવનના કેટલા બધા વર્ષોને વેડફી નાખીએ છીએ. અરે કોઈ પરમેનન્ટ નથી, બધાને મરવાનું છે. તો એમાં તમારા મા બાપ કે મારા મા બાપ, મારા દાદા દાદી કે તમારા દાદા દાદી કોઈ પરમેનન્ટ લઈને આવ્યા છે? માની લો પરમેનન્ટ હોય, તો વિચારો તમારા ઘરમાં કેટલા બુઢ્ઢા દાદા દાદીઓ ભેગા થયા હોય અત્યાર સુધી?
સાચવી શકો તમે કોઈને? મને તમારા દાદા દાદી, પછી એનાય મમ્મી પપ્પા, એનાય મમ્મી પપ્પા, એનાય મમ્મી પપ્પા, કેટલા બધા ડોહા ડોહી ભેગા થઈ જાય. તો સારું છે ભગવાને મૃત્યુનું વિધાન રાખ્યું છે. તો સંભાળી નાખો તમે એ બધાને. સંભાળી શકો? ના સંભાળી શકે. ના સંભાળાય. હા, તો આપણે આને આજે કન્ક્લુડ કરીએ છીએ. આપણે આગળના શ્લોકમાં હજુ ઘણી બધી વાતો કરવાની છે બધી. તો અહીંયા ભગવાન શું સમજાવે છે ફરીથી સમજો. ભગવાન કહે છે કે જે આત્મજ્ઞાનમાં રહેલો વ્યક્તિ છે, જે હંમેશા મારું ચિંતન જે કરે છે, આત્મજ્ઞાનનો મતલબ છે ભગવાનનું ચિંતન કરવું. કારણ કે તમે તમારી આત્માને દેખી નથી. તમે જયારે આ કાચમાં દેખો છો તો તમારું મોં દેખાય છે. તો તમને લાગે હું તો આત્મા નથી, હું તો આ પર્ટિક્યુલર શરીર છું. તો અહીંયા આત્માની જગ્યાએ હું ભગવાનની વાત કરું છું. કે ભગવાનને જે સતત ચિંતનમાં રાખે છે કે હું કૃષ્ણાનો છું, હું કૃષ્ણાનો છું, હું કૃષ્ણાનો છું, કે કૃષ્ણની છું, એ જે સતત યાદ રાખે છે, એના માટે આ બધું એપ્લિકેબલ છે. કે એના માટે કોઈ કર્તવ્ય કર્મ, હવે બહારથી બધા કર્મ છે પણ અંદરથી કોઈ કર્તવ્ય કર્મ બાકી નથી રહ્યા. ના તો પોતાના લાભ માટે કોઈ કર્મ કરે છે, ના તો કોઈ નુકસાન માટે, ના તો કોઈના પર ડિપેન્ડન્ટ નહીં. આપણે ત્રીજો પોઈન્ટ રહી ગયો, પણ હવે ટાઈમ થઈ ગયો છે. તો આપણે ત્રીજા પોઈન્ટને હવે આપણે નેક્સ્ટ વર્ષમાં જોઈશું. તો અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન? હા, જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. તમે કહ્યું ને કે આત્મજ્ઞાની વ્યક્તિ સમજે છે કૃષ્ણને સાથે રહીને, તો પહેલું કોઈ સંબંધ શું છે એ આપણે જોયું, બરાબર? સંબંધ પેલો શું છે છે? સંબંધ જ્ઞાન, સંબંધ જ્ઞાન, પ્રયોજન જ્ઞાન. પ્રયોજન એટલે મોટિવ. મોટી. મોટિવ, આપણું મોટિવ શું છે? અને સાધન જ્ઞાન. સાધન જ્ઞાનનો મતલબ છે કે આપણે આ બોડી આપ્યું છે ભગવાનની પ્રાપ્તિ માટે, નહીં કે કૂતરા બલાડાની જેમ રાતે ઊંઘી જવાનું, સવારે ઉઠવાનું, ખાવા પીવાનું ને મજા કરવાનું, પછી રાતે ઊંઘી જવાનું. એના માટે નથી આપી. એના માટે બીજી બધી યોનિઓ છે જ, ભગવાને બનાવી છે. પછી આપણને એ જ યોનિ આપશે ભગવાન. ભગવાન કહે છે ભાઈ તને મનુષ્ય શરીર આપવાનો કોઈ મતલબ નથી, કારણ કે તું એનો ઉપયોગ કરી નથી રહ્યો. તું મને પ્રાપ્ત કરવા માટે તો કોઈ એનો ઉપયોગ નથી. તો તેને કૂતરું બલાડું કેમ ના બનાવું? કૂતરું બલાડું પણ રાતે ઊંઘી જાય છે, સવારે ઉઠે છે, રાઈટ, ખાય છે, મજા કરે છે. તો એમાં એનામાં ને આપણામાં શું ફરક રહ્યો તો પછી? રાઈટ. હા, જય શ્રી કૃષ્ણ. ઓકે, એની અધર ક્વેશ્ચન? જય શ્રી કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. આપણે કોઈ ભિક્ષુકને ધારો કે $2 કે $5 દાન આપ્યું, તો એ દાનનું કર્મફળ આપણને ગમે ત્યારે સારી રીતે મળે, એમાં આપણું બંધન થયું. પણ એ ભિક્ષુક આપણી મહેનતના પૈસાનો દુરુપયોગ કરે કે સદુપયોગ કરે, તો એના કર્મનું એને બંધન થાય. પણ એમાં આપણો ભાગ ખરો એ કર્મમાં? ના, આપણો કોઈ એવો ભાગ નથી. તમારું ઇન્ટેન્શન ઇમ્પોર્ટન્ટ છે. દેખો, કર્મની અંદર, કર્મ બંધનની અંદર ઇન્ટેન્શન મેટર્સ. ઇન્ટેન્શન આપણે મેટર્સ નો આપ્યું ત્યાં મતલબ આપણું કર્મ પૂરું થઈ ગયું. હા, તમારું ઇન્ટેન્શન શું હતું કે ભાઈ આ ગરીબ છે, આને ખાવા માટે નથી, તો હું એને આપું. જે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે આપણે દાન કરવું જોઈએ. તો તમારું એ ભાગ ત્યાં પૂરો થઈ ગયો છે. હવે એ પૈસાનું જઈને એરિયો શું કરે છે એ એનું કર્મ બંધન છે. પણ એ પૈસા તો આપણા ને. તમને કેમ લાગે છે તમારા? એ પૈસા તમે ક્યાંથી લઈને આવ્યા છો? જન્મ્યા ત્યારે લઈને આવ્યા હતા? ના, એવું નહીં. એટલે આપણે મહેનત કરીને કમાયા હોઈએ, એમાંથી આપણે એને આપીએ છીએ. પણ તમને એવું લાગે છે ને, તો એ કરતા ભાવ છે. તો એમાં જો, એટલે તો મેં તમને કીધું, જ્યારે તમારે કરતા ભાવ આવી જાય છે કે મેં આપ્યા છે, મેં આપ્યા છે, કેમ આપ્યા છે? કારણ કે મને પુણ્ય બાંધવું છે. તો જ્યાં પુણ્ય છે ત્યાં પાપનું પણ અર્જન થાય છે. એટલા માટે પણ તમે એઝ એ ડ્યુટી તરીકે આપો છો કે મારો સ્વધર્મ છે બીજાની સેવા કરવી. નાના લેવલ તો નાના લેવલ, પણ સ્વધર્મ છે, તો ત્યાં બંધન નથી. બરાબર. તમારો ઇન્ટેન્શન શું છે એ મેટર. એટલા માટે તમને કીધું ઇન્ટેન્શન મેટર્સ. તમને એવું લાગે કે મારા પૈસા છે, મેં મારા પોકેટમાંથી આપ્યા છે, મારા પર્સમાંથી આપ્યા છે, તો તમને એ પાપનો પણ ભાગી બનવું પડશે. પણ તમને એવું લાગે કે અમારો સ્વધર્મ છે બીજાની મદદ કરવી, તો એ પાપનો ભાગી તમે નહીં બનો. બરાબર. થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજા કોઈ? કોઈ નહીં. ઓકે.
તો પછી પ્રભુ મેં કેવું સાંભળ્યું હતું કે તમારે ગમે ત્યારે કંઈક આપો તો તમારે જોઈને આપવું પડે કે સુપાત્રને આપો છો કે કુપાત્રને આપો છો એવું. હવે એ તો હવે ડિપેન્ડ છે. હવે સિચ્યુએશન પણ તમને ભગવાને બુદ્ધિ પણ આપી છે. હવે તમને ખબર છે કે જે વ્યક્તિ તમને ખબર છે ડ્રગિસ્ટ છે, જેના એનું વર્તન જ એવું છે, હવે એને તમે $100 આપી દો, રાઈટ, તો પછી તો તે કુપાત્ર છે, એને તમે વધુ પડતું આપ્યું છે એની કરતા. એટલે એ તો ભગવાને થોડી તો ઇન્ટેલિજન્સ આપી છે. હવે દરેક વસ્તુ કે શાસ્ત્રોમાં દરેક વસ્તુના દરેક સિચ્યુએશન ના લખ્યું હોય કે આવો વ્યક્તિ હશે તો આવું ને તમે આટલા પૈસા આપજો, આ વ્યક્તિના. ભગવાને એટલા માટે તો ભગવાને આપણને ઇન્ટેલિજન્સ આપી છે યુઝ કરવા માટે. આપણે ભિક્ષુકને થોડા ઓળખી શકીએ કે કઈ ઇન્ટેન્સી માંગે છે. ભાઈ તમને એટલી પણ ઇન્ટેલિજન્સ ના હોય કે આ ભિક્ષુક જે છે એના 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 પેલા એના ઉપરથી એને તો ઓછા દેખાવ પૈસા પરથી ખબર પડે કે એને જરૂર છે માટે માંગે છે. એને પૂછો, આપતા પહેલા પૂછો તારે આ પૈસાનું શું કરવું છે, તો કહેશે કે મારે ખાવું છે, જમવું છે, તો કે હારું તો ઉભો રે, કામ કર, હું તને ઘરમાંથી લઈને આપું છું. તો એવું કે ના 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 મને પૈસા જોઈએ, તો એને નહીં આપવાના પૈસા, કારણ કે એનો ઉદ્દેશ્ય જમવાનો નથી. જો એનો રિયલ ઉદ્દેશ જમવાનો છે તો એ તો તમને પૈસા આપ્યા વગર તમે જમવાનું આપશો, જમી લેશે. બરાબર. એટલે ભાઈ એટલી ઇન્ટેલિજન્સ તો આપણામાં છે જ, રાઈટ રાઈટ રિદ્ધિબેન? રાઈટ પ્રભુજી. બીજા કોઈ? રાઈટ. તો હવે વી ડુ નોટ હેવ અ ક્લાસ ટુમોરો. હું અવેલેબલ નથી, હું કોઈ બીજી સેવામાં સંલગ્ન છું. અને વી ડુ નોટ હેવ અ ક્લાસ ઓન સન્ડે ઈધર, કારણ કે સન્ડે અમારા જે ગુરુદેવ છે એમની વ્યાસ પૂજા છે, તો એના માટે પણ હું ત્યાં વ્યસ્ત છું. તો ગુરુવાર અને રવિવાર બંને દિવસે નથી. તો ગુરુ, શુક્ર, શનિ, રવિ 4 દિવસ રજા છે, પણ ભગવદ્ ગીતામાંથી રજા નથી. તમને બધી લિંકો મેં ફોરવર્ડ કરી જ છે. તો બધા જે શ્લોક છે એ બધા આપણે યુટ્યુબ ચેનલ ઉપર છે જ, તો તમે એને સાંભળી શકો છો. અને તમે ભગવદ્ ગીતા લઈને આજે 18મો શ્લોક લીધો છે, તો ત્રીજા ચેપ્ટરનો પહેલા શ્લોકથી માંડીને 18મો શ્લોક સુધી પણ અધ્યયન કરી શકો છો, રાઈટ? એટલે એવું નથી કે રજા એટલે પછી જેમ સ્કૂલમાં રવિવારની રજા હોય એટલે પછી ભણવાનું જરાય નહીં, ભાઈ પતી ગયું, પછી વાત ગઈ સોમવારે. એવું નથી. આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન રોજ કરવાનું છે. રોજ કરશો તો તમને આનું ગુણ તત્વ ખબર પડશે. નહીં તો વાંચવાથી જો તત્વ ખબર પડી જતી હોય, આપણે ઘરે બેઠા વાંચવાથી ખબર પડી જતી હોય, તો પછી આપણે આ બધી મહેનત કરવાની જરૂર નથી. પણ વારંવાર અભ્યાસ, ભગવાન કહે છે અભ્યાસ કરવો પડશે. આપણે રિમાઇન્ડ આપણી જાતને કરવું પડશે કે આપણું રિલેશન કૃષ્ણ સાથે છે, અને ભગવદ્ ગીતાથી આપણને ખબર પડશે, શ્રીમદ ભાગવતમથી ખબર પડશે, રાઈટ? તો તમે બધાને પ્રાર્થના છે કે તમે ભગવદ્ ગીતાનું અધ્યયન કરજો. અને તમે જે પણ લેક્ચર્સ છે, સેકન્ડ ચેપ્ટરના બધા જ શ્લોકો મેં અપલોડ કરી દીધા છે. તો તમે સેકન્ડ ચેપ્ટર, જો તમને એવું લાગતું હોય કે આ મારું સેકન્ડ ચેપ્ટર મેં પૂરું મિસ કરી દીધું છે, કે મને આ પર્ટિક્યુલર પાર્ટ જે છે એ નથી મેં સાંભળ્યું કે નથી ખબર પડી, તો યુ કેન ઓલવેઝ ગો એન્ડ લિસન ટુ ધોઝ લેક્ચર્સ, રાઈટ? ઓકે. તો કોઈને કોઈ ક્વેશ્ચન છે બિફોર વી એન્ડ ટુડે? પ્રભુજી, મારે એક તમારે પહેલો જે અધ્યાય હતો, રાઈટ, એનું રેકોર્ડિંગ્સ છે તમારી પાસે? પહેલા અધ્યાયનું રેકોર્ડિંગ અનફોર્ચ્યુનેટલી નથી, કારણ કે જ્યારે અમે ચાલુ કર્યું હતું આ શ્રીમદ ભગવદ્ ગીતા, ત્યારે અમે કૃષ્ણા બુક થી ચાલુ કર્યો હતો, અને અમે ઇન્ફોર્મલી જ વાંચતા હતા કૃષ્ણા બુક. અને પછી ભગવદ્ ગીતા ચાલુ કરી ત્યારે પણ અમે એટલું બધું વિચાર્યું નતું. અમે હાર્ડલી 5-10 ડિવોટી ભેગા થઈને શરૂઆત કરી હતી, રાઈટ? તો એ ટાઈમે અમે ડીડ નોટ ઇન્વિસેજ માય સેલ્ફ કે હું આપણે આજે જે છે જે સ્થિતિમાં, એ સ્થિતિ આવવાની છે. તો ફર્સ્ટ ચેપ્ટર મેં રેકોર્ડ નથી કર્યું, પણ ફર્સ્ટ ચેપ્ટરનું જે રિવિઝન જે અમે કર્યું હતું, વેન ફર્સ્ટ ચેપ્ટર પતી ગયું એનું પછી રિવિઝન કર્યું તમે, તો એ રિવિઝનના જે વિડીયોઝ છે એ હજુ મેં અપલોડ નથી કર્યા, પણ એ હું અપલોડ કરીશ દઈશ જ્યારે ટાઈમ મને મળશે, એઝ આઈ ગેટ અ ચાન્સ. તો રિવિઝન તમે સાંભળી શકો છો. ઓકે. ઇનિશિયલ જે શ્લોકો છે ફર્સ્ટ ચેપ્ટરના, એ તો બધું યુદ્ધની પ્રેપરેશન છે, રાઈટ? કે ભાઈ આ અર્જુનની સાઈડમાં કોણ યુદ્ધ કરવાનું છે, કૌરવની સાઈડમાં કોણ છે. પછી જયારે
અર્જુન કહે છે કે મારો રથ વચ્ચે સ્થાપિત કરો, અને પછી જે અર્જુનને કાર્પણ્ય નિર્દોષ ને કરુણા જે ઉત્પન્ન થાય છે, જે 5 રીઝન આપે છે અર્જુન યુદ્ધ ના કરવાના, એ દેટ ઇઝ લિટલ મોર ઇમ્પોર્ટન્ટ, જે આપણે રિવિઝનમાં લીધા છે. તો રિવિઝન હું અપલોડ કરીશ, પણ તમે ફર્સ્ટ ચેપ્ટર ની જગ્યાએ સેકન્ડ ચેપ્ટર થી પણ ચાલુ કરી શકો છો, કોઈ વાંધો નથી. એ તો મેં શરૂ કરીશ પ્રભુજી, તમે મૂક્યા પછી. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જેને પણ ભગવદ્ ગીતામાં ઇન્ટરેસ્ટ હોય, કે એમને સમજવું હોય કે ભગવદ્ ગીતા સરળ આપણી ગુજરાતી ભાષામાં, રાઈટ, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, યા તો જે આપણી ચેનલ છે એ તમે જે બધી લિંક જે છે એ તમે ફોરવર્ડ કરી શકો છો, એ ત્યાં પણ સાંભળી શકે છે, રાઈટ. બધાને પ્રાર્થના છે, જેને તમારા જે પણ ફ્રેન્ડ ફેમિલીને જેને પણ ઇન્ટરેસ્ટ હોય એને, રાઈટ. ઓકે, તો ધન્યવાદ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે બધા ફરીથી સોમવારે મળીશું, સોમવારે 8:30 વાગે, અને આગળના જે શ્લોક છે એનું અધ્યયન કરીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ માસ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. પુરુષોત્તમ માસ કી જય. હરે જય કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ પ્રભુજી. કોટી કોટી પ્રણામ. ધન્યવાદ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ ગીતાબેન. હરે ધન્યવાદ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ કલ્પનાબેન. હરે કૃષ્ણ. આજનું રેકોર્ડિંગ મૂકી દેજો. હા, મને જેવો ટાઈમ મળશે હું મૂકી દઈશ. નો પ્રોબ્લેમ. હરે હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.